સ્મોકિંગ એન્ડ એર પોલ્યુશન. આ બે જ વસ્તુઓ મેજર કારણો છે ફેફસાના રોગો થવાની. The highest amount of cancers in India are lung cancers. ફેફસાના મોટા ભાગના રોગો ઇન્ડિયામાં વધારે છે. તો કેમ ઇન્ડિયામાં આટલું વ્યાપક છે લંગ કેન્સર? કોમનેસ્ટ કારણ લંગ કેન્સરનું સ્મોકિંગ છે. હવે સિગરેટમાંથી ઘણા બધા લોકો વેપિંગ પર મૂવ થઈ ગયા છે કે એમાં સ્મોક ન હોય. There was an outbreak in between in the US કે જ્યાં વેપિંગ રિલેટેડ પ્રોડક્ટ્સને ટૂંક સમય પીવાથી દર્દી આઈસીયુમાં ન્યુમોનિયા સાથે દાખલ થયા. Centers for Disease Control suggests people avoid using e-cigarettes. Serious lung illnesses and deaths believed to be linked to vaping continues to rise. અગર મારે આ એજ પર કોઈ કાળજી રાખવી હોય તો એની માટે મારે ફેફસાને શું કાળજી રાખવી, કેવી રીતે મારા ફેફસાને મજબૂત બનાવવા? હેલ્થ ઇઝ વેલ્થ એન્ડ મેડિટેશન કરો ને યોગા કરો ને એક્સરસાઇઝ કરો. કહેવા માટે તો બહુ ક્લિશેડ વર્ડ છે પણ ઇટ ઇઝ અ ફેક્ટ. લાઇફસ્ટાઇલને કારણે ફેફસાની હેલ્થ પર કોઈ અસર આવી શકે? અનહેલ્ધી ફૂડ ખાવાથી ઓબેસિટી થાય. ઓબેસિટી અને લાઇફસ્ટાઇલનું અસર ફેફસા પર બી પડે. ઓબેસિટી ફોર અસ ઇઝ અ સિસ્ટમિક ડિઝીઝ, એટલે અને એમાં ફેફસાનો બી ફાળો આવે. રેસ્પિરેટરી ડિસીઝમાંથી ન્યુમોનિયા ઇઝ સમથિંગ કે જે જીવલેણ છે. કોને થવાના ચાન્સીસ વધારે એન્ડ હાઉ ઇટ લીડ્સ ટુ ડેથ, એની ટ્રેજેક્ટરી શું હોય? ઘણી વખતે જ્યારે ઇન્ફેક્શન્સ ખરાબ પ્રકારના હોય તો ડેથ થાય. ઘણી વખતે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો ડેથ થાય. જે લોકોના ઇનહેરન્ટલી ફેફસા નબળા છે, જેમને અસ્થમા છે, સીઓપીડી છે, જે કોઈને ફાઇબ્રોસિસ નામનો રોગ છે, કોઈને લંગ કેન્સર છે અને એમાં ન્યુમોનિયા થાય તો પછી એ 50 કે 60% લોકો ગુજરી જાય. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડ બધાએ ખાસ જોવો જોઈએ એટલા માટે કે કારણ કે ઘણીવાર એકદમ સામાન્ય વસ્તુઓનું આપણે બિલકુલ ધ્યાન નથી રાખતા હોતા. જે તે સાચો શ્વાસની જે ક્રિયા છે, જે શ્વાસ લઈએ છીએ આપણે, એકદમ સહજ પ્રક્રિયા છે અને આપણે બધા રોજ અગણિત શ્વાસો લઈએ છીએ પણ કારણ કે આરામથી થઈ જાય છે, કારણ કે આપણને એમાં તકલીફ નથી પડતી, એટલે ક્યારે આપણે એના વિશે વિચારતા નથી કે જો એમાં તકલીફ થાય તો વ્યક્તિ કેટલું હેરાન થઈ શકે. અને એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે હેરાન થાય છે. મિત્રો, ભારત દેશમાં ટીબી એક એવો રોગ કે જે પહેલાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતો અને એને હટાવવા માટે ઘણા બધા સરકારે પણ પ્રયાસો કર્યા, પણ આજની તારીખે પણ 26 લાખ કરતાં પણ વધારે પેશન્ટ ટીબીના ભારતમાં છે. અને આપણે સ્મોકિંગ છે, આપણી ડેઇલી હેબિટ્સ છે, જે એરિયામાં આપણે રહીએ છીએ ત્યાંનું એર પોલ્યુશન છે, આ બધા કારણોને કારણે ઘણીવાર આપણી સાચો શ્વાસની જે ક્રિયા છે એમાં તકલીફ થતી હોય, આપણા ફેફસા પર લોડ પડતો હોય અને આપણા ફેફસાની જે ફંક્શનલ કેપેસિટીઝ છે ક્યારેક ઓછી થતી હોય, એવું પણ થતું હોય. દુનિયાના સૌથી પોલ્યુટેડ કન્ટ્રીઝની જો વાત કરીએ તો ભારતનો નંબર એમાં 5મો આવે છે. દુનિયાના 20 સૌથી પોલ્યુટેડ સિટીઝમાં 13 સિટીઝ તો ભારતના છે. મિત્રો, આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે આપણા ફેફસાની કાળજી રાખવી પડે. આપણે શ્વાસ લઈએ છીએ એ માટે ગ્રેટિટ્યૂડ દર્શાવીને શ્વાસ લઈ શકીએ આવી રીતે વિધાઉટ પ્રોબ્લેમ્સ, એની પણ કાળજી રાખવી જોઈએ. અને આજે એ જ બધી વાતો આપણે એક મેડિકલ એક્સપર્ટ સાથે, એક વેરી વેલ અકમ્પ્લિશ્ડ એન્ડ વેરી વેલ નોન ડૉક્ટર સાથે કરવાના છે. દોસ્તો, આજના જે અમારા ગેસ્ટ છે, આપણે જે સિરીઝ કરીએ છીએ કેડી હોસ્પિટલ સાથેની, એના અંતર્ગતનો એપિસોડ છે જેમાં આપણે વાત કરવાના છીએ ફેફસાના રોગની. અને એ વાત કરવા માટે આપણા જે ગેસ્ટ છે ડૉક્ટર હર્ષિત ધુમરા, હુ ઇઝ મોર દેન 23 years ઓફ એક્સપિરિયન્સ્ડ ઇન પલ્મોનોલોજી એન્ડ ક્રિટિકલ કેર. કેડી હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી સેવા આપે છે. ભારત દેશમાં ઘણી બધી જગ્યાએ એઝ અ ફેકલ્ટી ઇઝ હાઈલી રિસ્પેક્ટેડ. હી હેઝ ડિલિવર્ડ ટોક્સ, હી હેઝ ડિલિવર્ડ હિઝ રિસર્ચ ઓન પલ્મોનોલોજી એન્ડ ક્રિટિકલ કેર અક્રોસ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ડિયા. તો આજે આપણે એમની પાસેથી જાણીશું કે આપણે શ્વાસ વ્યવસ્થિત લઈ શકીએ અને આપણે આપણા સેહતનું ધ્યાન રાખી શકીએ, જેનાથી શ્વાસ લેવામાં આપણે લાંબા ગાળે તકલીફ ન પડે, આપણા ફેફસાઓ મજબૂત રહે અને ફેફસાને લગતા રોગો ન થાય, એની માટે શું શું કરવું જોઈએ. તો ચલો શરૂ કરીએ. ડૉક્ટર હર્ષિત ધુમરા, વેલકમ ટુ ધ જયથાળેશ્વર શો. થેન્ક યુ. સર, અત્યારે એક ટોપિક બહુ એક્ટિવલી ડિસ્કસ થાય છે, એ છે પોલ્યુશન. યુઝલી વિન્ટર્સ આવે એટલે નોર્થ ઇન્ડિયામાં પોલ્યુશનના પ્રોબ્લેમ્સ વધી જાય અને એવું કહેવાય છે કે દિલ્હીની અત્યારે એર ક્વોલિટી એટલી બધી ખરાબ છે કે એક્સપર્ટ્સ એવું કહે છે કે જો તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે 2 મહિના માટે દિલ્હી છોડી દો, કારણ કે તમારી લાઈફ એક્સપેક્ટન્સી કદાચ 12 વર્ષથી આ જે પોલ્યુટેડ હવા છે એ ઓછી કરી શકે છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે પોલ્યુટેડ એર આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે અને આપણે અત્યારે કેટલી પોલ્યુટેડ હવામાં જીવીએ છીએ અને દિલ્હીમાં જે
હાલાત છે, અત્યારે દિલ્હીમાં જે સિચ્યુએશન છે એ કેટલી ખરાબ છે, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. સો પ્રાઇમરીલી આના બે ભાગ છે. એક ઇઝ કે કોઈ બી ફેફસાના રોગના થવામાં એન્વાયરમેન્ટનો બહુ મોટો ફાળો, બટ તમારું જેનેટિક સ્ટેટસ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એક જગ્યાએ 50 લોકો રહેતા હોય તો તમે એવું નહીં સાંભળો કે 50 માંદા પડશે. એમાંથી સિલેક્ટેડ લોકો માંદા પડશે, ઘણા બધા નથી બી પડતા. દેટ મીન્સ કે એન્વાયરમેન્ટ ખરાબ હશે તો બધા લોકોને સરખી અસર નહીં થાય, અમુક લોકોને વધારે થશે. ઇટ ઓલ્સો ડિફર્સ વિથ એજ. દાખલા તરીકે નાની ઉંમરના બાળકોને, વડીલોને વધારે તકલીફ આપશે, જુવાનોને કદાચ ઓછી તકલીફ આપે. અને દેર આર સેવરલ અધર ફેક્ટર્સ. તમે કયા ઓક્યુપેશનમાં છો, દાખલા તરીકે કોઈ મિલમાં, ફેક્ટરીમાં કામ કરી રહ્યા છો, ધોઝ થિંગ્સ મેક અ ડિફરન્સ. સો ઓલ ઇન ઓલ આ બધી વસ્તુઓ ભેગી થઈને તમને રોગ થશે કે નહીં એ ડિક્ટેટ કરે. જેનેટિક ફેક્ટર્સ, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ બંને ભેગા. હવે સ્પેસિફિકલી આમાં મોટાભાગે જ્યારે પોલ્યુશનની વાત થતી હોય છે તો ફોકસ એ જ છે કે એટલું બધું પોલ્યુશન થઈ ગયું છે કે લોકોની તબિયત બગડી રહી છે, ફેફસા નબળા પડી રહ્યા છે, ફ્રીક્વન્સી ઓફ ઇલનેસીસ વધી રહી છે, the growth of respiratory diseases is on the incline just because pollution વધી રહ્યું છે. બટ મારું ટેક એમાં એવું છે કે અમે જ્યારે આ વસ્તુઓની વાત કરતા હોઈએ તો મોટાભાગની વસ્તુઓ જેનાથી પોલ્યુશન ઓછું થવાનું છે એ મારા કંટ્રોલમાં નથી. આઈ કાન્ટ કંટ્રોલ ગવર્મેન્ટ પોલિસીઝ, આઈ કાન્ટ કંટ્રોલ ઇન્ડસ્ટ્રી. જે મારી ઈચ્છા હોય કે બધા લોકો સ્મોકિંગ બંધ કરી દે તો બી હું એ નથી કરાવી શકવાનો. સો આ પોલ્યુશનની વાત થાય છે ખરી કે એના લીધે ફેફસાના રોગો વધી રહ્યા છે, પણ એને પોલ્યુશન ઘટાડવાના ઉપર મારું કોઈ જ કંટ્રોલ નથી. સો મારું કંટ્રોલ એક જ વસ્તુ પર છે કે તમારા ફેફસા નબળા ના પડે એના માટે તમે શું કરી શકો. કેમ કે આ તો ગવર્મેન્ટ લેવલની વાત છે કે કયા લેવલ પર પોલ્યુશન ઘટાડી શકાય. ઇટ ઇઝ બિયોન્ડ એન ઇન્ડિવિજ્યુઅલ્સ કંટ્રોલ. સો જે વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી એની ડિસ્કશન કરવાનો મતલબ નથી કે દિલ્હીના પોલ્યુશનને લીધે મને શું તકલીફ થઈ શકે. કેમ કે એ વસ્તુ આટલા વર્ષોથી નથી સુધરી, તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આઈ માઇટ નોટ બી એબલ ટુ કન્ટ્રીબ્યુટ ટુ મચ. સો આવી જઈએ ઇન્ડિવિજ્યુઅલ પર કે તમે લોકો શું કરી શકો કે તમારે જે કદાચ પોલ્યુટેડ એરિયામાં રહેવાનું જ હોય, બિકોઝ એવું નથી કે અમદાવાદમાં પોલ્યુશન ઓછું છે અને અમદાવાદમાં બી કરોડો લોકો રહે જ છે. સો તમે અમદાવાદ છોડીને 2 મહિના તો જઈ નહીં શકો. સો એ કહેવું સહેલું હોય કે આપણે કોઈ જગ્યા રહી રહ્યા છે ને પોલ્યુશન વધે તો એ જગ્યા છોડી દો, બટ ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ બધા માટે શક્ય નથી. સો ધ નેક્સ્ટ બેસ્ટ થિંગ ઇઝ કે વોટ યુ કેન ડુ rather than blame the pollution. So in that way, like there are certain things which an individual can do કે જે એનાથી એના ફેફસા નબળા ના પડે. ટોપ મોસ્ટ ઓન દેટ લિસ્ટ ઇઝ સ્મોકિંગ. સો જે લોકો સ્મોક કરી રહ્યા છે એટલીસ્ટ એ પોલ્યુશન બી વધારી રહ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલી પોતાને બી સ્મોકિંગના લીધે નુકસાન પહોંચી રહ્યા છે. સો જસ્ટ બાય સ્ટોપિંગ સ્મોકિંગ યુ આર ગેટિંગ 2 બેનિફિટ્સ. એક તો ગામને તમે ત્રાસ નથી પહોંચાડતા અને પોતાને બી નથી પહોંચાડતા. નાઉ એવા 10% લોકો બી હોય જે સ્મોકિંગ બંધ કરી દે તો ઇટ હેલ્પ્સ બોથ વેઝ. સેકન્ડ થિંગ ઇઝ ઓક્યુપેશન્સ. જેમ મેં વાત કરી, અમુક વ્યવસાયોમાં લોકો જોડાઈ રહ્યા છે. હવે ધંધો કોઈના માટે નાની વસ્તુ નથી. જ્યારે મારા પાસે કોઈ એવો માણસ આવે કે હું એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું જ્યાં કેમિકલ એક્સપોઝર વધારે છે, ફ્યુમ્સ છે, એસિડ ફ્યુમ્સ છે, કાર્બન મોનોક્સાઇડ છે, તો હું જે એને એ સલાહ આપું કે તું ધંધો બંધ કરીને બદલી લે, તો એક દિવસમાં એ ક્યાંથી કરવાનો છે? અને એનો વ્યવસાય છે, એનો ફેમિલી એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ઇટ્સ વેરી ઇઝી ટુ સે કે આ ધંધામાં તો તમારા ફેફસા નબળા પડી જશે, તમે બદલી લો. બટ વોટ આઈ કેન ઇન્સિસ્ટ ઇઝ કે તમારા જે બોસ છે કે તમારા જે ઓનર્સ છે એટલીસ્ટ તમને પ્રોપર પ્રિકોશન્સ માટે ઇન્ડસ્ટ્રીયલ માસ્ક આપી શકે. તમે એ માસ્ક પહેરો, બિકોઝ ઘણી વખતે માસ્ક આપતા બી હોય પણ લોકો પહેરતા નથી કેમ કે ઇટ્સ ક્લોસ્ટ્રોફોબિક ટુ વેર અ માસ્ક એન્ડ વર્ક સમટાઈમ્સ. સો ધીઝ આર સર્ટન ઇન્ડિવિજ્યુઅલ થિંગ્સ વિચ આર મોર પ્રેક્ટિકલ when we sort of talk about preventing respiratory diseases. It is not easy, the path I have taken, કેમ કે like it's very easy to say કે AQI આટલી છે એટલે કાલે શ્વાસના રોગો વધી જશે, બટ તમારો એમાં યોગદાન એટલો જ છે કે આ પોલ્યુશનમાં બી તમે કેવી રીતે એટલીસ્ટ તમારી ક્વોલિટી ઓફ લંગ ઇમ્પ્રૂવ કરી શકો. થર્ડલી ઇટ ઇઝ ફિઝિકલ હેલ્થ. આઈ ઓલવેઝ બિલીવ કે તમે ફિઝિકલી હેલ્ધી છો, એક્સરસાઇઝ કરી રહ્યા છો, ડાયટ ઉપર થોડા ઘણા કાળજીઓ રાખી રહ્યા છો, તો તમારી સહનશક્તિ રોગો સામે વધારે છે. હવે એ તો કોઈનો બ્લેમ ના કરી શકાય કે સપોઝ તમે એક્સરસાઇઝ ના કરો તો એમાં બીજાનો વાંક નથી, તમારો વાંક છે.
So small little things like smoking, occupation, improvement of your physical health, all of that contributes to a great deal to preventing at least respiratory diseases. જો સાયન્ટિફિકલી અન્ડરસ્ટેન્ડ કરવું હોય, કારણ કે આપણે આ ખરાબ હવામાં જીવીએ છીએ, ખરાબ હવા આપણે ઇન્હેલ કરીએ છીએ, સાયન્ટિફિકલી જો આઉટ ઓફ ક્યુરિયોસિટી સમજવું હોય તો જે એવરેજ એક્યુઆઈમાં જે આપણે જીવીએ છીએ 100 થી 120ની એક્યુઆઈ, એ એક્યુઆઈમાં ફેફસા કેવી રીતે રિએક્ટ કરે, શું નુકસાન થઈ શકે ફેફસાને? સો બેસિકલી ફેફસામાં જે લિસ્ટ ઓફ ડિસઓર્ડર્સ છે એમાં દેર આર અરાઉન્ડ 10 or 15 કોમન પ્રોબ્લેમ્સ. જેમ તમે સાંભળ્યું, તમે વાત બી કરી કે ટીબી છે, ન્યુમોનિયાની વાત થાય, દમની વાત થાય, ફાઇબ્રોસિસ નામનો એક રોગ છે, સો ઓન એન્ડ સો ફોર્થ, જે કોમનલી લોકો સાંભળતા હોય છે. સો આ બધા રોગોમાં કોમનેસ્ટ રિસ્ક ફેક્ટર ઇઝ સ્મોકિંગ એન્ડ એર પોલ્યુશન. આ બે જ વસ્તુઓ મેજર કારણો છે ફેફસાના રોગો થવાની. હેવિંગ સેડ દેટ, એવા ઇન્સ્ટન્સીસ બહુ કોમન છે કે તમે જીવનમાં સ્મોક નથી કર્યું છતાં બી તમને કેન્સર થયું. તો લોકો આવીને કહે કે સાહેબ મેં તો બીડી સિગરેટ હાથ બી નથી લગાડી છતાંય મને કેન્સર થયું, તો મારો શું વાંક? સો એમાં પછી જેમ મેં વાત કરી કે જેનેટિક ફેક્ટર્સ ઓલ્સો ડિક્ટેટ દેટ. સો એર પોલ્યુશન એન્ડ સ્મોકિંગ આર ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ. બટ જે તમે જેનેટિકલી પ્રોટેક્ટેડ છો તો તમે રિએક્ટ નહીં કરો. હવે આ વસ્તુને સિમ્પલ ટર્મ્સમાં એક્સપ્લેન કરવા જઈએ તો એક દાખલો આપું છું. એક વડીલ છે મારા પાસે, 70 વર્ષની ઉંમરમાં આવે કે મેં 50 વર્ષથી સ્મોકિંગ કર્યું. હું એને સમજાવું છું કે સ્મોકિંગ બંધ કરવાથી ફાયદો થશે, તો કે સાહેબ હું તો હવે 5-10 વર્ષથી વધારે જીવાનો નથી, તો મારે હવે આટલા વર્ષ મેં બંધ ના કર્યું તો હવે બંધ કરવાનો શું લાભ? સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે રોગ ક્યારે થશે એ નક્કી નથી. અને સેકન્ડ થિંગ ઇઝ કે આપણા દેશમાં ક્વોન્ટિટી ઉપર એટલું એમ્ફેસિસ છે કે ક્વોલિટી ઓફ લાઈફ પર બહુ ઓછું એમ્ફેસિસ છે. જે તમે દાખલા તરીકે 70 વર્ષે ખાટલાવશ થઈ જાઓ અને 85 વર્ષે ગુજરો તો 15 વર્ષ તમે પોતે તો ત્રાસમાં જીવો પણ તમારા સગા સંબંધીઓને બી એ ત્રાસ આપો. ઇન ટુડેઝ ટાઈમ એન્ડ વર્લ્ડ, હુ હેઝ ધ એનર્જી એન્ડ ધ પેશન્સ કે એક વડીલની સેવા કરે ઘરે બેસીને સંપૂર્ણ રીતે? પીપલ આર બિઝી એન્ડ નોબડી વોન્ટ્સ એક્સ્ટ્રા હેસલ્સ. સો આ વસ્તુઓ જ્યારે અમે લોકો વાતો કરતા હોઈએ, દેટ ઇઝ ધ ટાઈમ યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ ઇન સચ અ વે દેટ દે અન્ડરસ્ટેન્ડ કે કોઈ ઉંમર નથી હોતી પ્રિવેન્શન માટે. એવરી એજ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો વેન યુ આસ્ક મી કે સાયન્ટિફિકલી જોવા જઈએ તો ફેફસાના કયા રોગો થઈ શકે, ધ કોમનેસ્ટ વન વિચ વી સી ઇઝ એર પોલ્યુશન એન્ડ સ્મોકિંગ રિલેટેડ COPD. COPD સ્ટેન્ડ્સ ફોર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ. સામાન્ય ગુજરાતીમાં સમજાવું છું તો લાંબા સમયથી રહેવાવાળી ફેફસાની શ્વાસનળીઓનો રોગ. સેકન્ડ, એર પોલ્યુશનના રિલેટેડ જે ઇન્સિડન્સીસ વધી રહ્યા છે તો એ દમના રોગો, ખાસ કરીને બાળકોમાં, કેમ કે એ સ્ટેજ એવું હોય છે કે ફેફસા બહુ જ વિકસિત સ્ટેજ વિકાસ પામી રહ્યા છે. સો એ જેમ એક નાનો છોડ હોય ને એને તમે પાણી ના આપો તો એનો વિકાસ ના થાય, એવી રીતે સ્મોક અને એક્સપોઝર પોલ્યુશનનું નાની ઉંમરમાં થાય તો ડેવલપમેન્ટ કેન બી એફેક્ટેડ અને એ આખું જીવન પછી ફેફસું નબળું રહે. પછી જે વાત આવે તો એ કેન્સર્સની વાત આવે, અને કેન્સર્સ કેન સ્ટાર્ટ એટ એની એજ. અને જેમ મેં કીધું કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે કોઈ દિવસ એક્સપોઝર જ ના થયું હોય, સ્મોક જ ના કર્યું હોય અને તોય તમને કેન્સર થાય. પણ ક્વેશ્ચન ઇઝ કે એમાં આ એર પોલ્યુશનનો બહુ મોટો ફાળો હશે, કેમ કે તમે જાતે સ્મોક નથી કર્યું છતાં બી કોઈક કારણસર તો તમારા ફેફસા નબળા પડ્યા અને કેન્સરની શરૂઆત થઈ. હા, જેનેટિક મેકઅપ હોય છે પણ એમાં બી એર પોલ્યુશનનો ફાળો રહેતો જ હશે. ઇટ્સ ડિફિકલ્ટ ટુ ક્વોન્ટિફાય કે કેટલા સ્ટેજે એ એર પોલ્યુશન તમને નુકસાન પહોંચાડે. બટ ધીઝ 3 આર ધ કોમનેસ્ટ ડિઝીઝીસ વિચ વી કમ અક્રોસ બિકોઝ ઓફ એર પોલ્યુશન: દમ, COPD, કેન્સર્સ. ઓકે સર, ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય કે મારા દાદા તો આખી જિંદગી એમને બીડી સિગરેટ પીધી અને એમને કાંઈ જ નથી થયું, રાઈટ, અને તમે તો કહો છો કે આનાથી ફેફસા નબળા પડી જાય ને લંગ કેન્સર થાય, એમને તો કાંઈ નથી થયું. આવા બોલવાળા ઘણા બધા હોય. તો એવું કેમ કે કોઈ આટલું બધું સ્મોકિંગ કરે અને એ પણ બીડી, ફિલ્ટર પણ ન હોય એમાં, એમને કાંઈ નથી થતું, રાઈટ? અને જેવી રીતે કીધું કે અમુક લોકોને માત્ર ખરાબ એર લેવાથી ફેફસા નબળા પડી જાય છે, એનું કારણ? સો અગેન દાખલો લઈને સમજાવું છું. સો અને આ ફેક્ટ છે અને આ વેલ નોન ફેક્ટ નથી કે 10 લોકો બીડી પીએ તો 4 લોકોને COPD થાય, 6 ને નથી થતું.
અને 10 લોકો બીડી સિગરેટ પીએ એમાંથી એકને જ કેન્સર થાય, 9ને નથી થતું. એટલે 90% લોકો જે સ્મોક કરે છે એમાં કેન્સર થવાની શક્યતા કોઈ ખાસ વધારે નથી. હવે આને એક્સ્ટ્રાપોલેટ કરું છું. તમે ડ્રાઈવ કરો છો, 2 વ્હીલર કરો છો તો હેલ્મેટ પહેરો છો, ગાડી ચલાવો છો તો સીટ બેલ્ટ પહેરો છો. હવે તમે 80 વર્ષ સુધી ગાડી ચલાવી અને સીટ બેલ્ટ પહેરીને ચલાવી, પણ તમારું એક્સિડન્ટ જ ના થયું, તો તમે એવું કહેશો કે મેં તો ખોટી સીટ બેલ્ટ પહેરી કે ખોટી હેલ્મેટ પહેરી. હવે તમને 50 વર્ષની ઉંમરમાં ખબર હોત કે 80 વર્ષ સુધી તમે એક્સિડન્ટ નથી થવાનું, તો તમે ખાતરીપૂર્વક કહી શકો કે મારે સીટ બેલ્ટ પહેરવાનો ફાયદો નથી. પણ તમને એ ખાતરી હતી નહોતી. એટલે જ્યારે તમે 20 વર્ષના છો અને 80 વર્ષ સુધી જીવવાના છો અને તમને ખાતરી નથી કે તમારું નંબર એ 4માં કે 1માં પડવાનું છે, તો સલાહ તો મારે 10-10ને આપવી પડે ને કે સિગરેટ પીવાથી નુકસાન થાય, કેન્સર થાય. રાઈટ. That is the analogy. So because you cannot predict, you cannot control your future. 10માંથી 1 દાખલો એવો આવી ગયો કે એને 80 વર્ષ સુધી પીધું ને કશું ના થયું, બટ દેટ ઇઝ નોટ ધ બેન્ચમાર્ક. એ વાત બીજા 9 ફરી રહ્યા છે કે જેમને થયું, તો તમે સારી વસ્તુ કેમ જુઓ છો, ખરાબ વસ્તુ બી તો જુઓ. So things like that. રાઈટ, ટ્રુ. ઘણા લોકો વેપ પણ કરતા હોય કે હવે સિગરેટમાંથી ઘણા બધા લોકો વેપિંગ પર મૂવ થઈ ગયા છે કે એમાં સ્મોક ન હોય, એમાં બાષ્પ હોય, એટલે વરાળ જ હોય. એટલે આ એ લોકો યુઝ્યુઅલી આર્ગ્યુ કરતા હોય કે આનાથી ફેફસાને કોઈ નુકસાન નથી. તમારું શું કહેવું છે? So again, this is for the newer generation. કેમ કે vaping is something which has come up in the last, I would say, decade now. Western countries-માં પહેલાંથી હતું, હવે ઇન્ડિયામાં તો અવેલેબલ ફ્રીલી નથી, પણ ઓનલાઈન એક્સેસ થઈ જાય છે, લોકો ટ્રાવેલ બી કરે છે, ત્યાંથી લઈ બી આવે છે, અને ઇટ હેઝ બીકમ અ ફેડ નાઉ કે વેપિંગ ઇઝ સેફ. સો લેટ મી ટેલ યુ અ ફ્યુ થિંગ્સ અબાઉટ વેપિંગ. પહેલી વસ્તુ કે જે તમે વેપ ખરીદી રહ્યા છો એનું કોઈ સ્ટેન્ડર્ડાઇઝ્ડ ફોર્મ્યુલેશન નથી કે વેપના અંદર આ 10 કન્ટેન્ટ આટલી માત્રામાં હોવા જોઈએ. દરેક માણસ પોતાનું વેપના કન્ટેન્ટ્સ જુદા જુદા બનાવે છે. એટલે there are 500 varieties or more of vaping products available online. કેમ કે ઇન્ડિયામાં તો એક્સેસ કરવું હોય તો ઓનલાઈન ઇઝ એક પોસિબિલિટી છે, અધરવાઇઝ યુ ગેટ ઇટ ફ્રોમ આઉટસાઇડ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે આમાં કઈ વસ્તુ નખાય છે, કેટલી માત્રામાં નખાય છે અને એનાથી શું નુકસાન થાય છે, એ અમારે બી રિસર્ચ હજી ચાલી રહી છે. કેમ કે એટલા બધા તો વર્ષો નથી થયા. હવે સ્મોકિંગ 100-200 વર્ષ પહેલાંથી છે, એટલે એ રિસર્ચ પૂરતી થઈ ગઈ છે કે ભાઈ આટલી સિગરેટ પીશો તો આટલો નુકસાન થશે. વેપિંગનું કન્ટેન્ટ નથી ખબર, વેપિંગની કન્ટેન્ટની જે કોન્સ્ટિટ્યુઅન્ટ છે એની માત્રા નથી ખબર, તો તમે પ્રિડિક્ટ કેવી રીતે કરો કે કયો રોગ કેટલા વર્ષ પછી થશે અને કેટલી માત્રામાં થશે? તો એકચ્યુઅલી જોવા જઈએ તો સ્મોકિંગ ઇઝ અ નોન એનિમી. તમે ઓળખો છો એને. વેપિંગ ઇઝ એન અનનોન એનિમી. તમે કયો પ્રોડક્ટ લો છો તમને 2 દિવસમાં બી નુકસાન પડે. તો દેર વોઝ એન આઉટબ્રેક ઇન બિટવીન ઇન ધ US કે જ્યાં વેપિંગ રિલેટેડ પ્રોડક્ટ્સને ટૂંક સમય પીવાથી દર્દી આઈસીયુમાં ન્યુમોનિયા સાથે દાખલ થયા. આઉટબ્રેક. કેમ કે એ વેપિંગ પ્રોડક્ટ જ ઇન્ફિરિયર ક્વોલિટીનું હતું. સો આઈ એમ નોટ પ્રમોટિંગ કે વેપિંગ કરો ને સુપિરિયર ક્વોલિટી કરો, બટ વોટ આઈ એમ સેઇંગ ઇઝ ઇટ ઇઝ ધ અનનોન. સો આજના દિવસમાં એની કાઇન્ડ ઓફ સ્મોક, વેધર ઇટ ઇઝ સ્મોક રિલેટેડ ટુ સિગરેટ ઓર બીડી કે વેપ રિલેટેડ હોય, ઇઝ હાર્મફુલ. અને વેપિંગનું નુકસાન વધારે એટલા માટે છે કેમ કે એના અંદર જે પદાર્થ છે એના વિશે કોઈ જ અમને માહિતી નથી. એટલે તમને કદાચ રોગ થાય તો અમે તમને પ્રોટેક્ટ કરવા માટે કદાચ દવાઓ બી એટલી સારી ના આપી શકીએ જે આજે આ સ્મોકિંગ રિલેટેડ પ્રોબ્લેમ્સનું, કેમ કે લિટરેચર એટલું વાઇડ છે કે અમને એની માહિતી વધારે છે. ટ્રુ. ફેફસાને લગતા વ્યાપક રોગો કયા? સૌથી વધારે રોગ જે તમારા પ્રેક્ટિસમાં લોકો લઈને આવતા હોય એ સૌથી વ્યાપક રોગ કયા? સો ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન વેર યુ પ્રેક્ટિસ એન્ડ વિચ પાર્ટ ઓફ ધ વર્લ્ડ યુ પ્રેક્ટિસ. કેમ કે હવે અમદાવાદ જેવી સેન્ટ્રલ સિટી હોય, મેટ્રો સિટીઝ હોય, તો તમને રેફરલ્સ વધારે મળે. એટલે યુઝ્યુઅલી જ્યારે તમે વ્યાપક રોગોની વાત કરો તો એટ લાર્જ વ્યાપક રોગો કોમનેસ્ટ જે હશે એ મેં તમને 2 રોગો કીધા, COPD અને આસ્થમા. ટીબીનું ઇન્સિડન્સ પહેલાં કરતાં ઘણું ઓછું થઈ રહ્યું છે. બટ જે જનરલ પબ્લિકને વાત કરીએ તો લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ, વાયરસના ઇન્ફેક્શન્સ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ, જે સામાન્ય તમે શરદી ખાંસી તાવ કહેતા હોય, એ શરદી ખાંસી તાવ અમારા માટે ઇમ્પોર્ટન્ટ ઓછા હોય કેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ ટૂંક સમયમાં સાધારણ દવાઓથી સાજા થઈ જાય. સો લાંબા સમય રહેવાવાળા વ્યાપક રોગોની વાત કરીએ તો કોમનેસ્ટ વાત કરીએ તો આસ્થમા અને COPD, આ 2 સૌથી વ્યાપક રોગો છે. હવે કેમ કે અમદાવાદ એક મેટ્રો સિટી છે અને રેફરલ સેન્ટર છે, તો જે રોગોની સારવાર પેરિફરીઝમાં
એટલી સારી નહીં થતી હોય એ રોગો અમારા લેવલ પર વધારે આવશે. તો મારા માટે વ્યાપક રોગ કદાચ આસ્થમા COPD ના બી હોય. સો લાઈક આઈ સ્પેશિયલાઇઝ ઇન અ ડિઝીઝ કોલ્ડ ફાઇબ્રોસિસ. આઈ સ્પેશિયલાઇઝ ઇન ક્રિટિકલ કેર. સો મારા માટે એ રોગો વ્યાપક છે. બટ ફોર ધ જનરલ પબ્લિક આસ્થમા એન્ડ COPD જનરલી ઇઝ આ બે રોગો સૌથી વધારે ત્રાસ આપી રહ્યા છે. એન્ડ હાઉ ડેન્જરસ આર ધે? આ બંને રોગો કેટલા ખતરનાક છે? સો COPDની વાત કરીએ તો ઇટ ઇઝ રિલેટેડ ટુ એક્સપોઝર. એક્સપોઝર કુડ બી સ્મોકિંગ, ઇટ કુડ બી કે તમે કયા વ્યવસાયમાં છો. ખાસ કરીને નાના સેન્ટર્સમાં, ગામડાઓમાં બાયોમાસ ફ્યુલ એક્સપોઝર સાથે જે આ ફ્યુઅલ માટે વપરાય છે, લાકડા, કોલસા, છાણ ને બધી વસ્તુઓ. ખાસ કરીને ફિમેલ્સમાં, કેમ કે મોટાભાગે ઇન્ડિયામાં જ્યારે વાત કરીએ COPDની તો ઇન ધ વેસ્ટ લોકો એવું માને છે કે સ્મોકિંગ ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ. ઇન ઇન્ડિયા 50% ઓફ COPD ઇઝ નોટ બિકોઝ ઓફ સ્મોકિંગ. ઇટ ઇઝ બિકોઝ ઓફ એક્સપોઝર ટુ બાયોમાસ ફ્યુલ્સ, કે નાના જગ્યાએ ફિમેલ્સ ઘણા વર્ષોથી ચૂલા ઉપર કામ કરી રહી છે. ઓક્યુપેશન્સ, કેમ કે ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી છે, એન્ડ ઇન્ડોર એન્ડ આઉટડોર એર પોલ્યુશન. સો આ કારણો મોટા છે COPD માટે ઇન્ડિયન કોન્ટેક્સમાં. આના ઉપરાંત નાની ઉંમરમાં TB થઈ ગયેલું હોય તો ફેફસા નબળા પડી ગયા છે. બાળકોમાં વારંવાર ઇન્ફેક્શન કે નિમોનિયા થયું હોય જેના ફેફસાનું વિકાસ જ નથી થયું. બાળકનું વજન જન્મતા વખતે બહુ ઓછું હતું કેમ કે મધરને કોઈ ઇલનેસ થઈ હોય, કે મધર સ્મોક કરતી હતી, કે બાળકનું વિકાસ કેમ કે ધાવણ વ્યવસ્થિત ના આપવામાં આવ્યું હોય. એ બધા લોકો લાંબા ગાળે COPDમાં કન્વર્ટ થાય, ફેફસા નબળા પડે. COPD કેમ કે સગવડો સુધરી ગઈ, કેમ કે મેડિકલ ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ થઈ ગઈ, કેમ કે દવાઓ વધારે આવી ગઈ, તો હું એવું નહીં કહું કે જોખમી નથી, પણ એના સાથે બી જીવન લાંબુ મળે. એટલે જેમ તમે કદાચ વિચારો કે ભાઈ હાર્ટ એટેક આવ્યું કે લકવો થયો અને દર્દી ગુજરી ગયો, એવી રીતનો આ રોગ નથી. પણ આ ત્રાસજનક રોગ છે પેશન્ટ માટે અને પરિવાર માટે. જેમ મેં તમને દાખલો આપ્યો, તમે ઊભા થઈને ટોયલેટ ના જઈ શકો, બાથરૂમ ના જઈ શકો જાતે, તો તમને 2 માણસ જોઈએ છે તમારી સેવા કરવા માટે. અને જ્યારે રોગ મટે બી નહીં અને સુધરે બી નહીં તો એ સેવા ચાલ્યા જ કરે. એટલે દર્દી જે આપણે ભાષામાં રીબાય એ છે. સો ધ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ અ COPD પેશન્ટ ઇઝ ટુ બેડ. અને એ આ બધા રોગો શરૂ થાય 50-55 પછી, અને પછી કેમ કે દવાઓ છે, સગવડો છે, લોકો એક્સેસ કરે છે મેડિકલ ફેસિલિટીઝ, તો જીવન ચાલ્યા જ કરે. અને ફેસિલિટી, હવે ઘરે ઓક્સિજન વસાઈ લઈએ, ઘરે નેબ્યુલાઇઝર મશીન હોય છે, હવે શ્વાસ લેવાના મશીન્સ હોય છે જેને અમે CPAP, BiPAP કહીએ, એ સગવડો બી આવી ગઈ છે. એટલે જીવન ચાલ્યા જ કરે, પણ જીવન સારું ના મળે. સો ક્વોલિટી ઓફ લાઈફ ગેટ્સ સિગ્નિફિકન્ટલી ઇમ્પેર્ડ ઇન COPD. આના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો આસ્થમા જે છે એ બી ક્વાઇટ કોમન છે. જેમ મેં કીધું કે આસ્થમાનું ઇન્સિડન્સ એટલે વધી રહ્યું છે કેમ કે એક્સપોઝર્સ, પોલ્યુશન્સ, આ બધું વધી ગયું છે. એન્ડ આસ્થમા કેન સ્ટાર્ટ ઇન એટ અ યંગર એજ. આસ્થમા 3 વર્ષની ઉંમરથી થઈ શકે, અને એ બી આજીવન રોગ છે. સો યુ કેન વેરી વેલ ઇમેજિન કે તમને, દાખલા તરીકે હું 5 વર્ષનો હતો તો મને ચશ્મો આવ્યો, પણ આ રોગ મને વધવાનો નથી, હું કાયમી ચશ્મો પહેરું છું અને ચશ્માના કોઈ સાઈડ ઇફેક્ટ બી નથી. પણ બીજા રોગો જે 3 વર્ષની ઉંમરમાં આવે, જેમ ડાયાબિટીસ છે, ઘણી વખતે બાળકોમાં આવી જાય છે, ઇન્સ્યુલિન આપવું પડે, એવી રીતે ફેફસાના આસ્થમા નાની ઉંમરથી આવે ને એ આજીવન એના સાથે જીવવું પડે, તો કેટલી બધી દવાઓ, કેટલી બધી કાળજીઓ એ બધી કરવી પડે. સો બાય ધ ટાઈમ યુ આર 50-60, ઓબ્વિયસલી થોડું ઘણું ડેમેજ તો થઈ જ જશે, કેટલી બી કાળજી રાખેલી હોય. અને મોટાભાગના લોકો દવાઓ બી નિયમિત નથી લેતા, મેડિકલ ફેસિલિટીને એક્સેસ બી નથી કરતા, અને સેલ્ફ મેડિકેશન ઘણું બધું છે. પ્લસ ખોટી માન્યતાઓ જેના લીધે લોકો વ્યવસ્થિત સારવાર નથી લેતા, બીક હોય છે. સો મોટાભાગે આજથી 40 વર્ષ પહેલાંના જે લોકોને આસ્થમા નાની ઉંમરમાં શરૂ થયું છે, એ લોકોની આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. વિઝ કે આજે 2020માં જે તમે વાત કરો તો એટલી બધી અવેરનેસ બી છે, સગવડ બી છે, દવાઓ બી સારી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આજના દિવસમાં બી જ્યારે મારે આસ્થમાનો દર્દી દાખલ થવા હોસ્પિટલ આવે તો મને બહુ ખોટું લાગે, કેમ કે આસ્થમા જેવા રોગની સારવાર એટલી સુધરી ગઈ છે કે તમારે હોસ્પિટલ જવું પડે એનું મતલબ અથવા તો તમારો ડૉક્ટર સારો નથી અથવા તમે ડૉક્ટરની સલાહ માનતા નથી. સો થિંગ્સ હેવ ઇવોલ્વડ અ લોટ, એન્ડ ફોર asthma life is beautiful now. In fact,
ખોટી માન્યતાઓના લીધે આસ્થમામાં લોકો કહે છે કે આ પરેજી કરવી જોઈએ, ત્યાં ના જઈ શકાય, બેઝિકલી હિલ સ્ટેશન પર જઈએ, ઠંડી હવા છે, અથવા સાહેબ મારે શું કાળજી રાખવાની હોય, અથવા તો મારે શું ના ખાવાની હોય. આ 40 વર્ષ જૂની માન્યતાઓ આજે બી ચાલે છે, કેમ કે એ જમાનામાં દવાઓ નહોતી. હવે દવાઓ એટલી સારી છે પણ લોકો લેતા નથી અને પરેજીઓ પર વધારે ભાર છે, જેના લીધે એ રોગ હજી બી ત્રાસજનક છે. સો COPDમાં જુદી વસ્તુ છે, આસ્થમામાં જુદી છે, બટ બોથ ઓફ ધેમ હેવ ધેર ઓન સેટ ઓફ ચેલેન્જીસ. રાઈટ. સર, આપણી અત્યારની લાઈફસ્ટાઈલ જે છે, બેઠાડું જીવન, મોસ્ટલી બધા ઓફિસમાં કામ કરતા હોય અને ફાસ્ટ ફૂડનું કન્ઝમ્પશન લગભગ બધાનું થોડું ઘણું તો હોય જ. એ લાઈફસ્ટાઈલને કારણે ફેફસાની હેલ્થ પર કોઈ અસર આવી શકે, કોઈ ઇશ્યુ આવી શકે? સો સ્પેસિફિકલી જે તમે મને પૂછો કે ફૂડ રિલેટેડ જે છે, કે અનહેલ્ધી ફૂડ ખાવાથી ફેફસાના રોગો થતા હોય, તો એઝ સચ ફૂડમાં એવી કોઈ વસ્તુ નથી. જનરલી આ માન્યતા છે કે અમુક વસ્તુઓ ખાવાથી કફ થઈ જાય, અથવા તો ખાંસી કફવાળો દર્દી મારા પાસે આવશે તો એ પૂછશે કે સાહેબ મારે શું ખાવાનું નથી, એટલે બહાર જઈને રૂમથી પાછો કન્સલ્ટિંગ રૂમમાં આવશે, સાહેબ તમે ખોરાકની તો કાળજી આપવાની મને કીધી જ નહીં. અને એકચ્યુઅલી ખોરાકમાં એવી વસ્તુ નથી, અનલેસ એન્ડ અન્ટિલ તમને કોઈ વસ્તુની એલર્જી છે. હવે થાય શું કે જ્યારે સાયન્સ એટલી ઇવોલ્વ નથી અને આ રોગો ઉપર એટલું બધું રિસર્ચ નહોતું અને દવાઓ બી નહોતી, તો પરેજીઓ ઉપર, પ્રિવેન્શન ઉપર ભાર હતું. આજે ભાર છે દવા ઉપર. તો જે તમે વ્યવસ્થિત દવા લઈ રહ્યા છો, તો તમારા ફેફસા એટલા સાજા છે કે તમે શું ખાઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, એને રિએક્ટ નહીં કરે. બટ સ્ટીલ દેર ઇઝ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સ કે જ્યાં તમને ફૂડ એલર્જીઝ હોઈ શકે. પીનટ્સ છે, સી ફૂડ છે, અમુક સ્પેસિફિકલી પ્રિઝર્વેટિવ્સવાળી વસ્તુઓ છે કે જ્યાં તમારે કાળજી રાખવી પડે, બટ ઓનલી ઇફ યુ આર એલર્જિક ટુ ધેમ. એટલે ફૂડની વાત કરવા જઈએ તો અનહેલ્ધી ફૂડ ખાવાથી ફેફસા નબળા પડશે એવું નથી. પણ ઇનડાયરેક્ટ લિંક શું છે કે અનહેલ્ધી ફૂડ ખાવાથી ઓબેસિટી થાય. ઓબેસિટી અને લાઇફસ્ટાઇલનું અસર ફેફસા પર બી પડે. ઓબેસિટી ફોર અસ ઇઝ અ સિસ્ટમિક ડિઝીઝ, એટલે એક અંગને નડે છે એવું નથી કે તમે ઓબીસ છો તો તમારા ઢીંચણ ઘસાઈ જશે અને તમારા સ્પાઇનમાં પ્રોબ્લેમ થશે કે હાર્ટ એટેક આવશે, ત્યાં સુધી વાત સીમિત નથી. એ દરેક અંગને નુકસાન પહોંચાડે ને એમાં ફેફસાનો બી ફાળો આવે. એટલે તમને આસ્થમા છે અને તમે ઓબીસ બી છો તો તમારો રોગ સાધારણ આસ્થમેટિક કરતાં વધારે ત્રાસ આપશે. સો એવી રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલનું અસર ફેફસાના રોગ પર છે. ફેફસામાં મેજર જે પ્રોબ્લેમ્સ છે એ કોઈ બી વસ્તુ જે તમે ઇન્હેલ કરો છો એના લીધે છે. સો દેટ ઇઝ વાય સ્મોકિંગ, એર પોલ્યુશન, ઓક્યુપેશનનો ફાળો મોટો છે. તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો એ પેટમાં જઈ રહી છે, ફેફસામાં ડાયરેક્ટલી નથી જતી. હા, હવે તમે કોઈક આઉટ ઓફ ધ બ્લુ કોઈક એકાદ વસ્તુ એવી નીકળી બી જશે કે ભાઈ તમને આ ખાવાથી તકલીફ થાય, બટ દેટ ઇઝ નોટ ધ નોર્મ. સો જનરલી જ્યારે ફેફસાના દર્દીને ખોરાકની સલાહ અમારે આપવાની આવે, કેમ કે લોકો પૂછતા હોય કે શું નહીં ખાવાનું, તો 9 out of 10 ટાઈમ્સ અમારું એક જ વાક્ય છે, હેલ્ધી ખાવામાં બધું ખાવાનું પરમિટેડ છે. There is no restriction. So lifestyle per se will only affect you if you are gaining weight. કેમ કે ફેફસા તમારું વજન ઉચકે છે. હવે સપોઝ તમે એટ ધ એજ ઓફ 40 તમારું આઈડિયલ વેટ હોવું જોઈએ 70 તમારા હાઇટ પ્રમાણે, બટ તમારું વજન છે 110 કિલો. તો ઇટ ઇઝ લાઈક કે એક ટ્રક છે જેના ઉપર એનું વેટ 1 ટનનું જ નાખી શકો, પણ હવે તમે એના ઉપર 2 ટન નાખી દેશો તો એ ટ્રકનું ઇન્જિન નથી કામ કરવાનું. એવું નથી કે ઇન્જિન ખરાબ છે, પણ એ ટ્રક ઉપાડી ના શકે. એવી રીતે તમારું ફેફસું સાજું છે પણ તમારું વજન વધારે છે તો શ્વાસ તમને જનરલી ચડશે જ. એટલે તમે દાદર જ નહીં ચડી શકો, તમે ઝડપથી ચાલી નહીં શકો. સિમિલરલી હવે એ જ વસ્તુ તમે એક્સ્ટ્રાપોલેટ કરો કે જેને ફેફસાનો રોગ છે, એનો ફેફસો તો પહેલાંથી જ નબળો છે, હવે એના ઉપર વજનનો વધારો થઈ ગયો તો એને ડબલ શ્વાસ છે. એક વજનનો શ્વાસ, એક ફેફસાનો રોગનો શ્વાસ. એટલે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ્સ ઓબ્વિયસલી કોન્ટ્રીબ્યુટ. અને ધ લાસ્ટ બિટ ઇઝ કે એક જનરલ પરસેપ્શન છે કેમ કે તમને શ્વાસ ચડે છે એટલે તમારે કસરત કરો તો તમને શ્વાસ ચડે એટલે કસરત નહીં કરવાની, દાદરો નહીં ચડવાનો, લિફ્ટ પકડવાની, બહુ લાંબુ નહીં ચાલવાનું, કોઈ વ્હીકલ લઈ લેવાનું, કોઈ હિલ સ્ટેશન પર નહીં જવાનું કેમ કે સ્લોપ પર, સ્લાન્ટ પર ચડવાથી શ્વાસ ચડશે. તો જનરલ પરસેપ્શન ઇઝ
કે સાહેબ હું આ કામ કરું છું ને તો મને શ્વાસ ચડે છે એટલે મેં ચાલવાનું બંધ કરી દીધું. આજે સગવડો એટલી છે કે તમે ઘરની બહાર 10 ડગલા ચાલો તો તમારું વ્હીકલ પડ્યું છે. તમે ઓફિસની બહાર વ્હીકલ પાર્ક કરો અને 10 ડગલાએ તમારી ઓફિસ છે, તમારી પાસે એલિવેટર ને એસ્કેલેટર છે, તમારે દાદરો ચડવાની જરૂર નથી. તો ખરેખર યુ વોન્ટ બિલીવ વેન આઈ આસ્ક માય પેશન્ટ્સ તમે 3 દાદરા છેલ્લું ક્યારે ચડ્યા હતા, 9 out of 10 પેશન્ટ્સ ડોન્ટ ઇવન રિમેમ્બર કે આજના જીવનમાં 3 દાદરા ચડવાની જરૂર ક્યાં છે. હવે અમારા માટે એ કેમ અગત્યનું છે? કેમ કે તમે અગર 3 દાદરા ચડતા હોત અને તમને રોગ હોત તો તમે મારા પાસે 2 વર્ષ પહેલાં આવી ગયા હોત, તો તમને મેં ઓલરેડી ડાયગ્નોઝ કર્યું હોત તો મેં તમને સારવાર વધારે સારી આપી હોત. સો ધીઝ લાઇફસ્ટાઇલ ચેન્જીસ, સ્મોલ લિટલ થિંગ્સ, બટ દે કેન મેક અ હેલ ઓફ અ ડિફરન્સ ટુ યોર અર્લી ડાયગ્નોસિસ એઝ વેલ એઝ ટ્રીટમેન્ટ. વન મોર થિંગ વિચ આઈ વુડ લાઇક ટુ એમ્ફસાઇઝ, આઈ વોઝ કમિંગ ટુ ધીસ કે લોકો કસરત નથી કરતા. સો લોકો મને પૂછે છે કે સાહેબ હું દાદરો ચડીશ તો મને નુકસાન થાય છે કેમ કે મારો શ્વાસ ચડી જાય છે. સો અન્ડરસ્ટેન્ડ ધીસ ડિફરન્સ. તમને એક રોગ છે, એસ્થમા છે, COPD છે, કેન્સર છે, એના લીધે તમારા ફેફસા નબળા પડ્યા છે, જેનો લક્ષણ શ્વાસ છે. એટલે રોગ COPD છે, લક્ષણ શ્વાસ છે. તમે દાદરો ચડો તો તમારો શ્વાસ વધે, રોગ ના વધે. દાદરો ચડવાથી તમારા મસલ્સને એક્સરસાઇઝ મળે, એ એક્સરસાઇઝના લીધે એની કન્ડિશનિંગ થાય. એ કન્ડિશનિંગના લીધે જે કદાચ તમને શ્વાસની તકલીફ વધે તો એ શ્વાસ સહન કરવાની તાકાત તમારી વધે. એટલે જે તમારા ફેફસા નબળા છે પણ તમારા મસલ સારા છે, જે અમે લોકો ફિઝિયોથેરાપી કહીએ, ફેફસાની કસરતો કહીએ, એનાથી ફેફસાની તાકાત નથી વધતી, તમારા મસલ્સ તાકતવર થઈ જાય. એટલે તમે 2 પાયા પર શ્વાસ લો છો, મસલ, લંગ, ફેફસું. હવે તમારું એક પાયો નબળો છે તો તમે બીજા પાયાને મજબૂત કરવા માંગો તો કસરત તમારા માટે વધારે જરૂરી છે. એને રિહેબિલિટેશન કહેવાય. એટલે અમારા ફેફસાના દર્દીઓને અમે કસરત વિભાગમાં મોકલીને ટ્રેડમિલ, સાયકલિંગ, સ્વિમિંગ કરાવવાની સલાહ આપતા હોઈએ. પણ આપણા દેશમાં એવું છે કે ચાલવાથી શ્વાસ ચડે છે એટલે મારે બેસી રહેવું છે. રાઈટ. ના, એટલે આ ઘણા બધા લોકોનું એવું હોય છે કે એન્ડ્યોરન્સ નથી હોતું. યુઝ્યુઅલી એન્ડ્યોરન્સ સાથે લોકો લિંક કરે કે યાર મારો એન્ડ્યોરન્સ જ નથી, હું 3 માળ ચડી શકું, કે હું આટલું ચાલી શકું. ને એટલા માટે લોકો ટાળતા હોય છે કે ભાઈ લિફ્ટ છે તો શું કામ ચડવું, ગાડી છે તો શું કામ ચાલીને જવું. અને એના કારણે આ તકલીફો ઘટતી નથી, વધતી જાય છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. અને બિકોઝ ઓફ નો મૂવમેન્ટ સ્વાભાવિક છે કે ઓબેસિટી પણ વધતી જ જશે, એટલે આ તકલીફમાં વધારો થતો જશે. ડૉક્ટર, મારે ફેફસાને થોડા સમજવા છે, કેવી રીતે ફેફસા કામ કરે. એમ શ્યોર નાનપણમાં સાયન્સમાં બધા ભણ્યા જ હશે, પણ હવે ઘણા બધા લોકોને એ એજ્યુકેશનથી તો ઘણું અંતર થઈ ગયું. The last I learned science, I'm a commerce student, was 2006. રાઈટ. તો ફેફસા કેવી રીતે કામ કરે? મસલ્સ છે, રાઈટ? ફેફસા, લંગ્સ આર મસલ્સ. નો, સો લંગ્સ આર નોટ મસલ્સ. સો જસ્ટ ટુ બ્રેક ઇટ ડાઉન કે તમારા ફેફસા તમારા છાતીના ભાગમાં છે. દરેક માણસ પાસે 2 ફેફસા હોય છે. એક શ્વાસનળી શરૂ થાય છે તમારા નાકથી, જે ગળાથી થઈને છાતીમાં જાય. એ શ્વાસનળીના 2 ભાગ પડે અને એ તમારા રાઈટ અને લેફ્ટ લંગને શ્વાસ પહોંચાડે. સો જ્યારે તમે શ્વાસ લો છો નાકથી અથવા મોઢેથી તો એ શ્વાસ ફેફસામાં જાય છે. હવે એ વસ્તુ જ્યારે ફેફસામાં પહોંચે છે તો ફેફસાનું કામ છે એમાંથી ઓક્સિજન કાઢવું, અને આખા શરીરમાં જે ઓક્સિજન યુટિલાઇઝ થાય છે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. એ કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં પહોંચીને એ સેન્ટ્રલ પોઈન્ટ ફેફસામાં પહોંચે છે. ફેફસામાં આ ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન થાય છે. એટલે ઓક્સિજન અંદર જાય છે અને જે કાર્બન ડાયોક્સાઇડ આખા શરીરમાં ભેગું થઈને ફેફસામાં પહોંચ્યું છે એ કાર્બન ડાયોક્સાઇડ તમે શ્વાસ બહાર કાઢો એટલે બહાર જાય છે. સો ફેફસા તમારા બ્રીધિંગ યુનિટ્સ છે. અને પ્રાઇમરીલી આની ઇમ્પોર્ટન્સ એ છે કે જેમ સામાન્ય રીતે બી લોકો જાણે છે કે ઓક્સિજન પ્રાણવાયુ છે. સો તમારા ફેફસા નબળા છે તો તમારા પ્રાણવાયુનું પ્રોબ્લેમ છે. સો ઇટ અફેક્ટ્સ યોર ક્વોન્ટિટી ઓફ લાઈફ એઝ વેલ એઝ યોર ક્વોલિટી ઓફ લાઈફ. ઓકે. સર, કોવિડ પછી લોકો રેસ્પિરેટરી ડિસીઝને થોડા વધારે સિરિયસલી લેતા થયા, કે રેસ્પિરેટરી ડિસીઝ વિશે થોડા અવેર પણ થયા કે ભાઈ રેસ્પિરેટરી કંઈ પણ પ્રોબ્લેમ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો એકવાર તમારે ચેક કરી લેવું. કોવિડ પછી થોડી અવેરનેસ વધી છે. કોવિડ વખતે લોકોએ જાતના ઘણા બધા ઉપાયો કર્યા, કારણ કે ત્યારે તો ધ હ્યુમેનિટી વોઝ ફિગરિંગ આઉટ હાઉ ટુ ડીલ વિથ ધીસ ડિસીઝ. કોવિડ વખતે જે લોકોએ કાળજી લીધી છે અને એમાં જે લોકોએ ભૂલો કરી છે એને કારણે અત્યારે લોકો સફર કરતા હોય એવું પોસિબલ ખરું? કે જેમને કોવિડ થયો છે અને એ સમયે જે કાળજી લેવાની હોય ન લીધી હોય ને ફેફસા લાંબા સમય માટે અફેક્ટ થઈ ગયા હોય એવી પોસિબિલિટી ખરી?
So let's simplify this, which can be sort of easy for people to understand. COVID શું છે? એક વાયરસ છે. બટ ધ ઓનલી ડિફરન્સ ઇઝ કોવિડ એક વખણાઈ ગયેલો વાયરસ છે. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ વાયરલ ઇન્ફેક્શન્સ માણસોને થતા જ રહે. એટલે જે તમે ફ્લૂ કહેતા હોય, શરદી તાવ ખાંસી થાય છે, તમે વગર કોઈ કાળજી લીધા, વગર કોઈ દવા લીધા, ઘરગથ્થુ ઉપચાર કરીને 4 દિવસમાં તમે સાજા થઈ જાઓ છો. ફાઇન. કોવિડ બી એવો જ વાયરસ છે. ક્વેશ્ચન ઇઝ કે કોવિડ એટલું બધું ફેલાઈ ગયું કે જે એના લીધે નુકસાન થયું એ ઘણા બધા લોકોમાં વધારે જોવા મળ્યું. સો દાખલો સપોઝ ફ્લૂ વાયરસ કહીએ, તમે સ્વાઇન ફ્લૂનું નામ સાંભળ્યું, બર્ડ ફ્લૂનું નામ સાંભળ્યું. આમાં 10માંથી 1 માણસ સ્વાઇન ફ્લૂમાં કે બર્ડ ફ્લૂમાં ગુજરી જાય. એટલે 10% મોર્ટેલિટી એ વખતે હતી. પણ બર્ડ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અમુક કન્ટ્રીઝ સુધી સીમિત રહ્યું. કોવિડમાં શું થયું? દેર વોઝ નો બેરિયર. એની ટ્રાન્સમિસિબિલિટી એટલી હતી કે એક માણસથી બીજા માણસમાં જવામાં ટાઈમ જ નહોતું લગાડ્યું. એન્ડ બિકોઝ ધ વર્લ્ડ હેઝ બીકમ અ સ્મોલર પ્લેસ, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇઝ વેરી કોમન, ઇટ સ્પ્રેડ અક્રોસ ધ વર્લ્ડ. હવે કોવિડની મોર્ટેલિટી, કોવિડના લીધે ડેથ અને ફ્લૂના લીધે ડેથ લગભગ સરખી જ છે, 10%. પણ કેમ કે કોવિડ કરોડોમાં ફેલાયું એટલે એ 10% બહુ મોટો આંકડો થઈ ગયો, એટલે કોવિડ વખણાઈ ગયું. હવે તમારા પ્રશ્ન પર આવી જઈએ કે કોવિડના વખતે કાળજી ના લીધી હોય એના લીધે આજે કોઈ તકલીફ થાય. પહેલી વસ્તુ કે કોવિડ તમારા વાંકના લીધે તમને નથી થયું. ઇટ વોઝ એન એપિડેમિક. તમે શ્વાસ લો તો કોવિડ થાય. હવે માણસ શ્વાસ લેવાથી તો પોતાને રોકી ના શકે, એટલે તમારો વાંક નહોતો કે તમને કોવિડ થયું. હવે કોવિડ વખતે કોવિડ તમને થઈ ગયું અને તમે કાળજી ના લીધી, એમનું મતલબ એવું કે તમે વ્યવસ્થિત ડૉક્ટર પર ટાઈમસર નહીં પહોંચ્યા અને વ્યવસ્થિત દવા ના લીધી. ખરેખર જે દવાઓ અમારી પાસે કોવિડની હતી એ કોઈ બહુ અસરકારક નથી, એટલે જ તો આટલી બધી ડેથ થઈ. એ બહુ જાદુઈ દવાઓ હોત તો આટલી મોર્ટાલિટી જ ના થઈ હોત. એટલે જે કદાચ તમે દવા લીધી છે કે નથી લીધી અને તમે સાજા થયા કે ના થયા, એમાં બી તમારો વાંક નથી, કે કેમ કે એઝ ડૉક્ટર્સ વી વર નોટ એબલ ટુ ગીવ યુ બેટર ડ્રગ્સ. એટલે પહેલી વસ્તુ કે ફેફસા નબળા કોવિડ વખતે પડ્યા તો એમાં દર્દીનો કોઈ વાંક નથી. હવે આવી જઈએ કે કોવિડ પછી અમુક દર્દીઓના ફેફસા નબળા રહ્યા. એનું કારણ હતું કે ભાઈ કોવિડના લીધે એ દર્દીઓમાં એટલું બધું ડેમેજ થયું કે કમ્પ્લીટલી રિકવર ના થઈ શક્યું. ખાસ કરીને એ દર્દીઓ જે હોસ્પિટલ્સમાં હતા, આઈસીયુમાં હતા, જે લોકોને 20-20, 25-25 દિવસ, 2-2 મહિના ઓક્સિજન ચાલુ રહ્યું અને ઘરે આવ્યા પછી બી ઓક્સિજન ચાલુ રાખવું પડ્યું. આ દર્દીઓમાં રિકવરી 100% ના થઈ. 6 મહિને, 12 મહિને 10-20%, 25% ફેફસા નબળા રહી ગયા. અને આ દર્દીઓને ડે ટુ ડે લાઈફમાં તકલીફ આજે બી દેખાઈ રહી છે, કેમ કે એ વખતની નબળાઈ કોઈ દિવસ રિકવર થવાની નથી. એ જે ઈજા છે ફેફસાના અંદર, વાયરલ ઇન્ફેક્શન્સ, કોવિડ હોય કે સ્વાઇન ફ્લૂ હોય, એ પરમનન્ટ ડેમેજ થઈ જાય. હવે એ દર્દીઓ જે પછી સ્મોકિંગ અબ્યુઝ કરે, એવા વ્યવસાયોમાં હોય કે જ્યાં ઓક્યુપેશનલ એક્સપોઝર્સ છે, અગેન અનહેલ્ધી લાઇફસ્ટાઇલ્સ પ્રમોટ કરે, ત્યાં તમારો વાંક છે. બટ અધરવાઇઝ આઈ કાન્ટ બ્લેમ સમબડી કે તમે કોવિડમાં કાળજી કેમ ના રાખી, તમારા ફેફસા નબળા પડે, એમાં તમારો વાંક છે. ઇટ વોઝ એન એપિડેમિક એન્ડ વી ડીડ ધ બેસ્ટ વી કુડ એન્ડ વી કુડ સેવ અ લોટ ઓફ પીપલ. ઓકે, સો લોટ ઓફ થિયરીઝ આર ગોઈંગ ઓન અબાઉટ ધ વેક્સિન. ઘણા બધા એવું વિચારે છે કે એટલે ઘણીવાર હમણાં કોઈ રોગ થાય તો કે તમે વેક્સિન લીધું હતું ને એટલા માટે કદાચ આ થયું હશે. તો વેક્સિનને લઈને થોડી ક્લેરિટી લોકોને આપી કે એનાથી ફેફસા નબળા પડવાના કે કોઈ સાઇડ ઇફેક્ટની કોઈ પોસિબિલિટી ખરી કે નહીં એમ. સો વેક્સિન્સ એટ લાર્જ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ લંગ્સ પર સે. કેમ કે મોટાભાગના જે રોગો કોમનલી સાંભળવા મળે છે એ વેક્સિન પ્રિવેન્ટેબલ છે, એટલે વેક્સિન લઈએ તો એનાથી બચાવ થાય. કોમનેસ્ટ જે વેક્સિન્સ બે જે લોકોએ લીધેલા હશે, વખણાય છે બી ખરા, એ ફ્લૂ વેક્સિન, ફ્લૂ શોટ કહીએ, અને ન્યુમોનિયાનું વેક્સિન. આ બે વેક્સિન્સ છેલ્લા 30 વર્ષથી મળે છે. અને ક્રાઇટેરિયા એ છે કે કોઈ બી વડીલ હોય 65ની ઉપર, એ બધાને આ વેક્સિન્સ લેવા જોઈએ. 5 વર્ષના નીચેની ઉંમરમાં બધા બાળકોને લેવા જોઈએ. હવે 5 થી 50 વચ્ચે, હવે 50ની ઉંમર એટલા માટે કેમ કે વી બિલીવ કે
લોન્જિટિવિટી તો મળી ગઈ છે પણ ક્વોલિટી ઓફ લાઈફ સુધરી નથી. લોકોને જીવન લાંબુ મળે છે પણ સારું જીવન નથી મળતું. એટલે વેક્સિનના ક્રાઇટેરિયા થોડા મોડિફાઈ કરી દીધા છે કે હવે 50 વર્ષના ઉપર બી વડીલ માણસની જેમ તમારે વેક્સિન લઈ લેવું જોઈએ. સો હવે 5 થી 50 વચ્ચે જે તમને કોઈ મોટી માંદગી રહી રહી છે, હાર્ટનો રોગ છે, કિડનીના પ્રોબ્લેમ્સ છે, ફેફસાના રોગો છે, લીવરના ડિઝીઝીસ છે, ડાયાબિટીસ છે, તમને તમારી રોગ પ્રતિકારક શક્તિ કોઈ બી કારણસર કોઈ દવાઓના લીધે ઓછી છે તો તમને ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે. એટલે આ બધા દર્દીઓને વેક્સિન આપવું જોઈએ કે લેવું જોઈએ. સો ધ થિયરી બિહાઇન્ડ વેક્સિન ઇઝ કે વેક્સિન એક ફૂલ પ્રૂફ દવા નથી. સો મને ઘણી વખતે લોકો આવીને કહે કે તમે મને ફ્લૂ શોટ લેવાનું કીધું, મેં ફ્લૂ શોટ લીધું છતાં બી મને ઇન્ફેક્શન થયું. સો વેક્સિન શું છે સમજો. વેક્સિનના 2 એડવાન્ટેજીસ છે, એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, એક કમ્યુનિટી લેવલ પર. ઇન્ડિવિજ્યુઅલ લેવલનું મતલબ છે કે દાખલા તરીકે તમે બી પોતાએ કોરોનાના વેક્સિન લીધા. હવે એવું કોઈ જગ્યા નથી કે તમે કોરોનાનું વેક્સિન લીધું એટલે તમને કોરોના ના થઈ શકે. પણ જે તમને કોરોના થશે તો એની ઇન્ટેન્સિટી, એની સિવિયરિટી ઓછી થશે, કેમ કે વેક્સિન તમે અમુક માત્રામાં પ્રિવેન્શન, પ્રોટેક્શન આપશે. એટલે વેક્સિન લીધું છે એટલે રોગ નહીં થાય એવી ગેરંટી નથી, પણ જે થશે તો એની માત્રા ઓછી થશે. બીજી વસ્તુ કે જ્યારે વેક્સિન્સની વાત કરીએ કે જેમ તમે કીધું કે કોરોનાનું વેક્સિન લીધું પછી આ માંદગી આવીને લોકો આવી વાતો કરતા હોય છે. દાખલા તરીકે હવે દેર આર અરાઉન્ડ 100 ડિફરન્ટ રેસ્પિરેટરી વાયરસીસ. હવે કોરોનાની રસી તો કોરોના સામે જ બચાવે, બીજા વાયરસ સોલી ના બચાવે. એટલે તમને કોરોના થયા પછી તમને બીજા કોઈ ઇન્ફેક્શન્સ થઈ રહ્યા છે તો એમાં કોરોના કે કોરોનાના વેક્સિનનો વાંક નથી. વાયરસ ઇઝ, ઇટ કુડ બી સમટાઇમ્સ એલર્જીક ડિઝીઝ, ઇટ કુડ બી પોલ્યુશન રિલેટેડ ડિઝીઝ, ઇટ કુડ નોટ નેસેસરીલી બી વાયરસ રિલેટેડ. સો વેક્સિન એક પર્ટિક્યુલર ઇન્ફેક્શનના અગેન્સ્ટ બનાવવામાં આવે છે અને એ તમને એ જ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે છે, બીજા ઇન્ફેક્શન સામે નથી આપતું. સો હવે 25 વાયરસ છે અને 2 વાયરસની વેક્સિન છે તો 23 વાયરસ તો તમને છતાં બી થઈ જ શકે. પણ એ આર્ગ્યુમેન્ટ છે કે તો પછી મારે વેક્સિન લેવાનો શું ફાયદો? પણ આ કોમનેસ્ટ વાયરસ છે. એટલે 50-60% રોગો ફ્લૂ વાયરસના જ થાય છે. તો ફ્લૂ સામે તો તમે બચી શકો. અગેન ઇટ ઇઝ કે અમુક લોકો એવા છે કે કાળજીપૂર્વક જીવે છે. જેમ દાખલા તરીકે તમે તમારા કોઈ મિત્રો હોય, સંબંધીઓ હોય, 50 વર્ષની પછી ઉંમર પછી દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવે. અમે લોકો એવું કહે છે કે હેલ્થ ચેકઅપ કરાયું ને કશું માંદગી નીકળી તો ખોટું ટેન્શનમાં આવી જઈશું, તો જે દિવસ માંદા પડશું આપણે કરાવીશું. સો દેર આર ડિફરન્ટ પીપલ્સ વિથ ડિફરન્ટ થોટ પ્રોસેસ. એક માણસ છે કે પ્રિકોશન લઈને, કાળજી લઈને જીવે છે અને એક ભગવાન ભરોસે જીવે છે, જ્યારે તકલીફ થશે ત્યારે કરશું. સો વેક્સિનનું એવું જ છે કે જે તમે કાળજીપૂર્વક જીવા માંગો તો વેક્સિન તમારે લેવી જોઈએ અને એનાથી તમને બચાવ મળે. 100% નથી. યુઝ્યુઅલી 100 લોકોને વેક્સિન આપો તો 50 લોકોને બચાવ મળે, 50ને નથી મળતું. અગેન વેક્સિનનું બિહેવિયર દરેક માણસમાં જુદું હોઈ શકે. ધ સેકન્ડ પાર્ટ અબાઉટ ધ કમ્યુનિટી. કમ્યુનિટીનું મતલબ શું? સપોઝ 10 લોકો એક જગ્યાએ ભેગા છે. હવે 10માંથી 6 લોકોએ વેક્સિન જે લીધેલી છે, સો થાય શું કે આ 6 લોકોની ઇમ્યુનિટી સારી છે તો એમાં એમને વાયરસ થઈ બી જાય તો એ ટ્રાન્સમિટ બીજા 4ને નહીં કરે. જેટલા લોકો વેક્સિનેટેડ કમ્યુનિટીમાં વધારે હશે તો ટ્રાન્સમિશન અટકાશે. કેમ કે સપોઝ 8 લોકોએ વેક્સિન ના લીધી હોય ને 2 જ લીધી હોય તો ટ્રાન્સમિશન વધતું જાય, કેમ કે ઓછા લોકો પ્રોટેક્ટેડ છે. પણ જેટલા લોકો વેક્સિન વધારે લેતા જશે તો જે લોકો નોન વેક્સિનેટેડ છે એ લોકો સુધી રોગ પહોંચશે નહીં, કેમ કે વચ્ચે બેરિયર્સ તમે ઊભા કરતા જાઓ છો વેક્સિનેટેડ લોકોનું. સો ઇટ ઇઝ કોલ્ડ હર્ડ ઇમ્યુનિટી. સો ધ મોર નંબર ઓફ પીપલ ગેટ વેક્સિનેટેડ, જે ઓછા લોકો જેમને વેક્સિન નથી બી પહોંચ્યું કે મળ્યું નથી કે લીધું નથી એ લોકો ઇનડાયરેક્ટલી પ્રોટેક્ટ થઈ જાય. સો દાખલા તરીકે એક પરિવારમાં એક એન્ડ કોમનેસ્ટ ટ્રાન્સમિશન ક્યાંથી થાય? બાળકોથી વડીલોને. સપોઝ ગ્રેન્ડ પેરેન્ટ્સથી ગ્રેન્ડ ચિલ્ડ્રન. ગ્રેન્ડ ચાઇલ્ડ જાય સ્કૂલમાં, ત્યાં શરદી ખાંસી કોમન હોય, ત્યાંથી લઈને ઘરે આવે, એ એકવાર ખાંસે, એને તાવ આવે, એ દાદાના ખોળામાં છે અને દાદાને તાવ અને ખાંસી 4 દિવસ પછી થાય. હવે બાળક તો સાજો થઈ જાય પણ દાદા આઈસીયુમાં પહોંચી જાય. સો ધીઝ આર કોમન થિંગ્સ. તમે એવું તો નહીં કહી શકો ને કે બાળકને ઉછકવાનું નહીં. હવે સિમ્પલ બ્રેક ધ ચેન. બાળકને બી વેક્સિનેટ કરો, દાદાને બી વેક્સિનેટ કરો. સો સ્મોલ લિટલ થિંગ્સ. સો વેક્સિન્સ ડેફિનેટલી આર વેરી ઇફેક્ટિવ. જે કોરોનાની વેક્સિનની તમે વાત કરી કે કોરોનાનું વેક્સિન લીધું એટલે ત્યારથી હું નબળો પડી ગયો ને ત્યારથી થવા લાગી. કોઈ બી દવા છે એના અમુક આડઅસર છે, પણ એ કરોડોમાં 2ને થતા હોય તો એને બેન્ચમાર્ક ના બનાવી શકાય. એનું ગ્રેટર ગુડ તમે સેક્રિફાઈસ ના કરી શકો. સો વેક્સિન ઇઝ અ બિલીફ. જેમ તમે ભગવાન છે
એટલે વેક્સિનથી પ્રિવેન્શન છે, પ્રોટેક્શન છે. ઇટ ઇઝ રિસર્ચ્ડ, ઇટ ઇઝ નોટ એક્સપેરિમેન્ટલ. આ કોઈ એવું નથી કે અખતરો થઈ રહ્યો છે તમારા ઉપર. આના પાછળ બહુ મોટી સાયન્સ છે. એટલે જ્યાં સુધી બની શકે જેટલા વેક્સિન્સ અવેલેબલ હોય, યુ શુડ ટેક ધેમ ફોર પ્રોટેક્શન. રાઈટ. સર, તમે એક વેક્સિનનો ઉલ્લેખ કર્યો કે જે વડીલોએ લેવા જોઈએ આફ્ટર ધ એજ ઓફ 65. મેં એવું પણ સાંભળેલું છે કે ન્યુમોનિયા સામે રક્ષણ લેવા માટે, ન્યુમોનિયા સામે પ્રિવેન્શન લેવા માટે અમુક એવા વેક્સિન આવે કે જે એવરી યર આ વડીલોએ લેવા જોઈએ, જેથી ન્યુમોનિયા સાવ ન થાય. એવું નથી, પણ ન્યુમોનિયા થાય તો કદાચ આઈસીયુમાં જઈને પાછા પણ આવી જાય કે એમના જીવવાના ચાન્સીસ વધી જાય. તો એ કયા વેક્સિન છે? થોડું એના વિશે આપણે એજ્યુકેટ કરીએ લોકોને. ધીઝ આર ધ ટુ વેક્સિન્સ જેની મેં તમને વાત કરી, ફ્લૂની વેક્સિન અને ન્યુમોનિયાની વેક્સિન. હવે ફ્લૂની વેક્સિન જે છે એનું અસર 1 વર્ષ રહે છે અને દર વર્ષે લેવી જોઈએ. જેમ મેં કીધું 65થી ઓછા છો તો જે તમને કોઈક બી રોગ છે તો તમારે લેવી જોઈએ. 65 ઉપર બધાને જ લેવી જોઈએ. અને એટલા માટે કેમ કે ઉંમર સાથે રોગ પ્રતિકારક શક્તિ ઘટે, એટલે ઇન્ફેક્શન નાનકડું હોય પણ એ વડીલને ત્રાસ વધારે આપી જાય. એટલા માટે એક ઉંમર પછી તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાની જરૂર છે ને આ વેક્સિન એને બૂસ્ટ કરે છે. પણ અનફોર્ચ્યુનેટલી એ બૂસ્ટિંગ ઇફેક્ટ 1 વર્ષ રહે છે અને વાયરસીસ દર વર્ષે થોડા ચેન્જ થઈ જાય છે. એટલે દર વર્ષે એક નવી ફ્લૂની વેક્સિન આવે અને એ વર્ષના અંદર જે વાયરસીસ છે એને ટાર્ગેટ કરે. એટલે એનું ઇફેક્ટ ઓછું રહે અને વાયરસીસ બદલાતા જાય. એટલે દર વર્ષે તમારે રીઇમ્યુનાઇઝ કરવું પડે, દર વર્ષે તમારે ફ્લૂની વેક્સિન લેવી પડે. અમદાવાદ જેવી જગ્યા કે ગુજરાત જેવી જગ્યામાં અમે લોકો સહેલું કરી દીધું છે કે દિવાળી ટુ દિવાળી લઈ લો. કેમ કે એક તો દિવાળી યાદ રહે છે અને નવું વેક્સિન સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં યુઝ્યુઅલી બહાર પડતું હોય. સો સહેલું થઈ ગયું કે દર દિવાળીના દિવસે એક વેક્સિન લઈ લેવી ફ્લૂની. તો એનાથી ઘણો ફેર પડી જાય અને એનાથી જેમ તમે કીધું કે ઇન્ફેક્શન્સ તો થાય પણ એની રિસ્ક જે સિવિયરિટી છે એ ઓછી થઈ જાય. હવે ફ્લૂ થવાથી યુઝ્યુઅલી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય અને ઘણી વખતે ફ્લૂ સાથે બેક્ટેરિયા બી તમને ઇન્ફેક્ટ કરી શકે. અને એટલા માટે ઘણી વખતે ફ્લૂનો જ ન્યુમોનિયા હોય પણ ઘણી વખતે ફ્લૂ તો જતું રહે પણ બેક્ટેરિયલ ન્યુમોનિયા હોય. એટલે જ્યારે તમે ફ્લૂ સામે પ્રોટેક્ટેડ છો તો બેક્ટેરિયલ ન્યુમોનિયા સાથે બી તમને પ્રોટેક્શન મળે. હવે કદાચ તમે એમાં બી ચૂકી જાઓ છો તો ન્યુમોનિયાની એક સ્પેસિફિક વેક્સિન આવે છે ફ્લૂ સિવાયની. અને હવે એ સહેલી એટલા માટે થઈ ગઈ છે કેમ કે પહેલાં અમારે 3 વેક્સિન આપવાનું શેડ્યુલ રહેતું હતું કે પહેલાં 1 વર્ષે લેવાની 0 ટાઈમ 0, પછી 1 વર્ષ પછી અને પછી એના 5 વર્ષ પછી. એવી 3 વેક્સિનની આખી શેડ્યુલ હતી જે 50 વર્ષ ઉપરના બધા લોકોને અમે આપ્યા છે અને બધા દર્દીઓને તો આપીએ જ છે. પણ હવે આ 6 વર્ષના ગાળામાં 3 વેક્સિન, 99% લોકો એક વેક્સિન પછી બીજી ભૂલી જ જવાના છે. સો એ કમ્પ્લીટ પ્રોટેક્શન નહોતું મળતું. અને હવે ન્યુમોનિયાની નવી વેક્સિન લોન્ચ થઈ છે જે જીવનમાં એક જ વાર મૂકવાની છે અને લાઈફ લોંગ પ્રોટેક્શન આપે તમને. એટલે ન્યુમોનિયાવાળી સ્પેસિફિક વેક્સિન જે છે એ વેક્સિન દર વર્ષે લેવાની જરૂર નથી. 1 શોટ એન્ડ યુ આર ડન ફોર લાઈફ. અને ફ્લૂની રસી દર વર્ષે લેવાની જરૂર છે. તો ન્યુમોનિયાવાળી વેક્સિન તો કોઈ પણ એજ પર લઈ શકે ને? એટલે ઇટ ડઝન્ટ હેવ ટુ બી 60 અપ. લાઈક દેર આર સર્ટન ક્રાઇટેરિયા. જેમ મેં કીધું કે વેક્સિન્સ એ લોકોને વધારે જરૂરી છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. સો 5 વર્ષથી ઓછાના ઉંમરના બાળકો, 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને 5 અને 50 વચ્ચે જે લોકોને રોગો છે. પણ જનરલી 50ના નીચે જે તમે હેલ્ધી છો, તમને કોઈ રોગ જ નથી, તો તમારી ઇમ્યુનિટી સારી છે, તો એ મેન્ડેટરી નથી કે તમે વેક્સિન લો જ. હા, વેક્સિન લેવાથી તમને નુકસાન નથી થવાનું, એટલે તમારી ઈચ્છા છે તો તમે લઈ શકો. અને જેમ ઘણા લોકો હવે ફ્લૂ શોટ્સ દર વર્ષે લેતા થઈ ગયા, આખી ફેમિલી લઈ રહે છે. અને આ જરૂરી એટલા માટે છે, આઈ ટ્રાય ટુ એમ્ફસાઇઝ ધીસ પોઈન્ટ, કે અમારા સાથે સપોઝ એક દર્દીને ફેફસાનો રોગ છે, એ એક ફેમિલીમાં રહે છે, એ વડીલ છે, એના સાથે એના ચિલ્ડ્રન રહે છે, 2-3 ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, એની વાઈફ છે, અને આ બધા એક કુટુંબમાં એક ઘરમાં રહે છે. હવે આ કુટુંબમાં 6 લોકો છે, તો દર્દી સિવાય 5 લોકોમાંથી કોઈને બી શરદી, તાવ, ખાંસી થશે તો કદાચ એને નથી નડવાનું, પણ દર્દીને નડી શકે કેમ કે ટ્રાન્સમિટ થાય છે. એટલે પહેલાં અમે લોકો કહેતા હતા કે દર્દીને વેક્સિનેટ કરવું જરૂરી છે. હવે વી આર ટેકિંગ ઇટ 1 સ્ટેપ ફોરવર્ડ. દર્દીના કેરટેકર્સને બી વેક્સિનેટ કરવું જરૂરી છે. તો દર્દીને કદાચ આ ઇન્ફેક્શન નહીં થાય, કેમ કે એ એક ઇન્ફેક્શન ઘરમાં બીજા લોકોને ત્રાસ નહીં આપે પણ દર્દીને તકલીફ આપી દેશે. ઓકે, હવે આપણે ન્યુમોનિયા વિશે વાત કરીએ. તમે ન્યુમોનિયાનો ઉલ્લેખ કર્યો કે રેસ્પિરેટરી ડિસીઝમાં આઈ થિંક ન્યુમોનિયા ઇઝ સમથિંગ કે જે જીવલેણ છે. ઘણા બધા આપણે સાંભળતા હોય કે ન્યુમોનિયાને કારણે ડેથ થઈ ગઈ.
તો ન્યુમોનિયા ડિસીઝ અગર જો તમે સમજાવી શકો તો કેવી રીતે થાય, કોને થવાના ચાન્સીસ વધારે, એન્ડ હાઉ ઇટ લીડ્સ ટુ ડેથ, એની ટ્રેજેક્ટરી શું હોય, ન્યુમોનિયા કોઈને થયો ત્યાંથી કેસ કેવી રીતે ખરાબ થતો જાય અને ખરાબ થવાની ટ્રેજેક્ટરી શું હોય એ તમે સમજાવી શકો. સો સામાન્ય રીતે જોવા જઈએ તો ન્યુમોનિયા એક ઇન્ફેક્શન છે જે તમને શરદી તાવ ખાંસી, ઠીક, બટ વેન વી લેબલ ઇટ એઝ ન્યુમોનિયા કે આ ન્યુમોનિયા છે, એનું મતલબ કે તમારા ફેફસામાં એક ડાઘો દેખાય છે એક્સરેમાં. સો જે તમને શરદી તાવ ખાંસી થયા અને તમે એક્સરે કરાયું અને એક્સરેમાં કોઈ ડાઘ નથી તો એ ન્યુમોનિયા નથી. કેમ કે સામાન્ય રીતે ફેમિલી ફિઝિશિયન લેવલ પર, જનરલ પ્રેક્ટિશનર્સના લેવલ પર તમે વાત કરવા જાઓ કે મને તાવ થયું છે, શરદી ખાંસી હતી, તો મને ડૉક્ટરે કીધું મને ન્યુમોનિયા થઈ ગયું છે. ન્યુમોનિયા ઇઝ નોટ એઝ સિમ્પલ. સો આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ કે શરદી તાવ ખાંસી લાખો લોકોને થાય છે, એમાંથી 10% લોકોને જ ન્યુમોનિયા થાય. કેમ કે એ ફેફસામાં ડાઘ આવવું અમારા માટે એક મેજર ઇવેન્ટ છે. સો ન્યુમોનિયાનું ઇન્સિડન્સ 6 થી 8 લાખ લોકોમાં એકાદને છે. એટલે કોમન નથી. જેટલું આ શબ્દ વખણાય છે એટલો કોમન આ રોગ નથી. એટલે જ્યારે તમને શરદી તાવ ખાંસી છે તો પણ તમે એક્સરે કરાવીને જોયું જ નથી કે ફેફસામાં ડાઘો છે કે નહીં, તો તમને ન્યુમોનિયા છે એવું જરૂરી નથી. હશે તો બી બહુ જ ઓછા લોકોને થાય. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે ન્યુમોનિયા અને શરદી તાવ ખાંસી ડિફરન્ટ વસ્તુ છે, પણ ન્યુમોનિયા પાછળ કારણો એ જ છે જે શરદી તાવ ખાંસી પાછળ છે. એટલે એવી રીતે કહી શકાય કે વાયરલ ઇન્ફેક્શન્સથી સામાન્ય શરદી તાવ ખાંસી થાય અને ન્યુમોનિયા બી થાય, બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બી એ જ વસ્તુ થઈ શકે. સો જ્યારે રોગ સિવિયર છે ત્યારે એને ન્યુમોનિયા કહેવાય ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. નહીં તો એને ન્યુમોનિયા લેબલના તમારા ફેફસામાં ડાઘા દેખાતા થઈ જાય. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. હવે ન્યુમોનિયા થાય તો રૂટીનમાં 80 to 90% લોકોને 5 દિવસની એન્ટીબાયોટિક આપવાથી 80-90% લોકો ઘરે જ સાજા થઈ જવાના છે. એટલે દરેક ન્યુમોનિયા જોખમી નથી. 80-90% ન્યુમોનિયાઝ ઘરે સાજા થઈ શકે. કાળજીઓ કોને રાખવી પડે? જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. સો આ જે મેં તમને સેગમેન્ટ્સ કીધા, બાળકો, વડીલો અને જે લોકોને રોગો છે, જેમ દાખલા તરીકે અમારું મેજર કન્સર્ન જે તમે જોખમની વાત કરી, ટ્રેજેક્ટરીની વાત કરી, એમાં જે લોકોના ઇન્હેરન્ટલી ફેફસા નબળા છે, જેમને અસ્થમા છે, COPD છે, જે કોઈને ફાઇબ્રોસિસ નામનો રોગ છે, કોઈને લંગ કેન્સર છે, અને એમાં ન્યુમોનિયા થાય તો પછી એ જોખમી થઈ શકે. કોઈ વડીલ છે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, ભલે એને કોઈ રોગ નથી તો બી એને જોખમી થઈ શકે, કેમ કે એની રોગપ્રતિકારક શક્તિ. કોમનેસ્ટ એક્ઝામ્પલ ડાયાબિટીસ. કંટ્રોલમાં નથી ડાયાબિટીસ એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તો આ ન્યુમોનિયા જોખમી થઈ શકે. હવે 100માંથી 10 ન્યુમોનિયા જ હોસ્પિટલ પહોંચે છે, 90% લોકો ઘરે સાજા થાય છે. આ 10% લોકોમાંથી 10% લોકો ICUમાં પહોંચે છે. ઓલ ઓફ ધેમ 10%માંથી 10% ઇઝ વેરી સ્મોલ. 10%, હા, બરાબર, હા. અને એ 10%માંથી 50 કે 60% લોકો ગુજરી જાય. તો જે તમે જોખમની વાત કરો તો ન્યુમોનિયા એવી રીતે બહુ જોખમી નથી, પણ આજના દિવસમાં જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ કે તમે બાયપાસ કરાવવા જાઓ તો લોકો જેમ હાર્ટના બાયપાસ પછી આ વખાણ કરતા હોય કે આ હોસ્પિટલમાં બાયપાસ કરાવો ને તો 100માંથી 1 જ માણસ ગુજરી જાય, 99% લોકો તો સાજા થઈને આવે. પણ આજે બાયપાસમાં એક માણસ બી ગુજરી ના જવું જોઈએ, એટલી સ્કિલ સેટ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. સો આજના દિવસમાં ન્યુમોનિયાના લીધે એક માણસ બી ગુજરી જાય તો એ મોટી વાત થઈ જાય, કેમ કે 100માં 1 ઇઝ 1%. એ 1 લાખમાં 1000માં 10 છે અને 1 લાખમાં 100 લોકો છે. તો જ્યારે 100 લોકો ગુજરી જાય 10 લાખમાં, તો ઇન્ડિયામાં તો તમે કરોડો છો. તો એટલા માટે એ વોલ્યુમ ડેથનો તમને વધારે દેખાય. ખાસ કરીને અમુક વાયરસીસ ને બેક્ટેરિયા ખરાબ હોય, જેમ કોવિડ હતું, સ્વાઇન ફ્લૂ છે, એવી રીતે અમુક બેક્ટેરિયા બી ખરાબ છે કે જેમાં મોર્ટેલિટી વધારે હોય. એમાં તમારી રોગપ્રતિકારક શક્તિનો વાંક નથી, આ જંતુ જ બહુ જ ઇન્ટેન્સ છે. એટલે ઘણી વખતે જ્યારે ઇન્ફેક્શન્સ ખરાબ પ્રકારના હોય તો ડેથ થાય, ઘણી વખતે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો ડેથ થાય. બટ ધ ફેસિલિટીઝ હેવ ઇમ્પ્રુવડ, ICUs હેવ ઇમ્પ્રુવડ, વેન્ટિલેટરની સગવડો છે, એના આગળ બી સગવડો છે. સો we are able to save most of our patients, but yes, some people will always obviously die. સર, કયા એજ પછી ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે છે? સો યુઝ્યુઅલી 65 પછી ઘણા વધી જતા હોય, બટ 50 પછી કેમ કે રોગો કોમન થઈ જશે
જેમ જેમ ઉંમર વધે તો બીજા રોગો, અને એક રોગથી વધારે રોગો એક જ માણસમાં ભેગા થાય. જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સાથે ચાલે. તમને બ્લડ પ્રેશર ડાયાબિટીસ છે એટલે તમને હૃદય રોગ થવાની શક્યતા વધી જાય. બીપી ડાયાબિટીસ છે તો લકવો થવાની શક્યતા વધી જાય. એવી જ રીતે ડાયાબિટીસનું અસર કિડનીઝ પર બી થાય. એટલે યુઝ્યુઅલી 50 પછી જે 2-3 રોગો ભેગા થાય તો બી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. સો ફક્ત ઉંમર કહીએ તો 65 પછી, પણ તમને કોમ્બિનેશન ઓફ ડિઝીઝ છે તો એની એજ કેન બી અ રિસ્ક ફેક્ટર. બરાબર. બેઝિકલી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એટલે ન્યુમોનિયા થવાના ચાન્સીસ થોડા વધી જાય. ઓકે, હવે લંગ કેન્સરની વાત કરીએ. લંગ કેન્સર ઇઝ વેરી કોમન ઇન ઇન્ડિયા. આઈ થિંક the highest amount of cancers in India are lung cancers, if I'm not wrong. સૌથી વધારે કેન્સર જો ઇન્ડિયામાં કોઈ થતું હોય તો લંગ કેન્સર છે. તો કેમ ઇન્ડિયામાં આટલું વ્યાપક છે લંગ કેન્સર, અને એ થવાના મૂળ કારણો શું? કોને થઈ શકે, શું કામ થઈ શકે લંગ કેન્સર? સો આ એક ઓનગોઈંગ રિસર્ચ કહી શકાય કે લંગ કેન્સર કોને થઈ શકે. કેમ કે જેમ મેં તમને દાખલો આપ્યો, અમુક વખતે કોઈ ખોટું કામ તમે નથી કર્યું તો બી તમને લંગ કેન્સર થઈ શકે. બટ આ આઉટલાયર્સ છે, એટલે આ ઓછા લોકો. કોમનેસ્ટ કારણ લંગ કેન્સરનું સ્મોકિંગ છે. અને બેસિકલી જેમ મેં કીધું, ઇન્ડિયામાં કોઈ બી ફેફસાના રોગમાં સ્મોકિંગ ડોમિનેટ નથી કરતું. કેમ કે અમારા સામે બીજા બી એક્સપોઝર્સ એટલા વધારે છે. જેમ આપણે વાત કરીએ એર પોલ્યુશનની, ઓક્યુપેશન્સની, સ્ત્રીઓમાં ખાસ કરીને બાયોમાસ ફ્યુલ્સ એક્સપોઝર હોય, ચૂલા સ્મોકના લીધે થઈ શકે ફેફસા નબળા. સો જે રિસ્ક ફેક્ટર્સ છે એ કોમન જ છે ફેફસાના રોગોના. એટલે એવું કહેવું કે આ રોગ માટે એક આ પર્ટિક્યુલર રિસ્ક ફેક્ટર છે, જેમ COPD માટે એક હોય, આસ્થમા માટે બીજું હોય, લંગ કેન્સર માટે ત્રીજું હોય, એવું નથી. રિસ્ક ફેક્ટર્સ કોમન છે. તમને આમાંથી કયો રોગ થશે એ ડિફર થઈ શકે. અને એના માટે પ્રિડિક્ટ કરવું કે ભાઈ આ માણસે દિવસની 50 સિગરેટ પીધી છે 25 વર્ષ માટે, તો આને COPD થશે, અથવા તો આને આટલી પીધી છે તો કેન્સર થશે, એવું ડિવાઇડિંગ લાઇન નથી. અમુક વખતે બેસિકલી એક્સપોઝર ઓછું હોય પણ છતાં બી તમને રોગ થઈ શકે. અમુક વખતે એક્સપોઝર બહુ વધારે છે પણ છતાં બી તમને રોગ ના થાય. એટલે ક્વોન્ટિફાય કરવું કે કેટલા એક્સપોઝર્સથી તમને કોઈ રોગ થશે, દાખલા તરીકે કેન્સર, એ અઘરું છે. એટલે જ્યારે તમે મને પૂછો કે ઇન્ડિયામાં લંગ કેન્સર કેમ કોમન છે, એનો એક સાયન્ટિફિક જવાબ આપવો તો બહુ અઘરો છે. બટ હા, કેમ કે ઇન્ડિયામાં એર પોલ્યુશન વધારે છે, ઇન્ડિયામાં સ્મોકિંગ વધારે છે, ઇન્ડિયામાં લોકલ લેવલ પર બાયોમાસ ફ્યુલ એક્સપોઝર વધારે છે, ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશન બહુ છે. એટલા માટે બની શકે કે ઇન્ડિયામાં લોકોનો એન્વાયરમેન્ટ અનહેલ્ધી છે, અને લંગ અને એન્વાયરમેન્ટ ઇન્ટ્રિકેટલી લિંક્ડ છે. એટલે ફેફસાના રોગો ઓવરઓલ ઇન્ડિયામાં વધારે છે. It is not just lung cancer. જેમ COPD is one of the largest contribution to COPD in the world. India is at second or third in the world. તો એવું નથી કે કેન્સર જ એક એવું રોગ છે કે જે ઇન્ડિયામાં વધારે છે. ફેફસાના મોટા ભાગના રોગો ઇન્ડિયામાં વધારે છે. સો એમાં કેન્સર બી એક આવી શકે. અને બીજું જે છે કે એઝ થિંગ્સ હેવ મૂવ ફોરવર્ડ, જેમ મેં કીધું કે આમાં કોઈ બી અંગ શરીરમાં એકલું કામ નથી કરતું, એના સાથે બીજા અંગો સંકળાયેલા છે. ઇટ્સ લાઇક અ વેલ ઓઇલ્ડ મશીન. તમારા ફેફસા સાથે તમારા હાર્ટ, લીવર, કિડની, બ્રેન બધું ચાલે છે. અને જેમ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ થશે તો એ બધા જ અંગોને સરખી માત્રામાં અસર કરશે. અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ એ વેધર ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આ બધા રોગોના લીધે તમારી સહન કરવાની તાકાત, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાની છે. એટલે કોઈ બી રોગ થવાની શક્યતાઓ વધે. હવે એ ઇન્ટ્રિકેટ મિકેનિઝમ્સ છે કે કોઈક માણસને કેન્સર થાય ને કોઈક માણસને COPD થાય, એ જ રિસ્ક ફેક્ટર સામે. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પિન પોઈન્ટ વન રીઝન. બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે ઇન્ડિયામાં લંગ કેન્સર વધારે છે. અચ્છા, ઓકે. તમે તમારા પ્રેક્ટિસમાં સૌથી ખરાબ કેસીસ જોયા હોય લંગ કેન્સરના કે ન્યુમોનિયાના કે COPDના, એવા કયા કે જે તમને એમ થાય કે યાર this is very difficult for me to understand and treat him? So question is, I'll go back to what I said in the initial part of the conversation, ke Ahmedabad is a referral center for us. So we cater to patients not only from Gujarat but Rajasthan, MP, because
આ બધી જગ્યાએ મેડિકલ ફેસિલિટી ગુજરાત જેટલી ડેવલપ નથી. એટલે વેન યુ આર અ રેફરલ સેન્ટર એન્ડ વેન યુ આર પ્રેક્ટિસિંગ ઇન અ મેટ્રોપોલિટન સિટી એન્ડ એમાં બી તમે મોટા હોસ્પિટલમાં કામ કરો તો તમારા પાસે ખરાબ કેસીસ આવવાની શક્યતા વધતી જશે. હવે જે દિવસ અમને એવું લાગે કે આજે મેં બહુ સારું નિદાન કરી દીધું, એક એવું પરપ્લેક્સિંગ કેસ, પઝલિંગ કેસ હતું જે 4 ડૉક્ટરો ના શોધી શક્યા કારણને મેં શોધી દીધું, એના બીજા જ દિવસે મને 4 એવા દર્દીઓ જ દેખાય કે જેનામાં હું નિદાન ના આપી શકું. કેમ કે મેડિસિન એક એવું વાસ્ટ સબ્જેક્ટ છે કે એવરી ડે ઇટ ટીચીસ યુ કે તમને કેટલું નથી આવડતું. કેમ કે તમે કેટલું બી વાંચી લો, કેટલું બી પ્રેક્ટિસ કરી લો, કેટલું બી તમારું એક્સપિરિયન્સ છે, રોગો નવા થતા જ જવાના છે. અને અમુક રોગોને શોધવા માટે અમારી સાયન્સ તપાસોની એટલી વિકસિત નથી. સો એવરી ડિઝીઝ કેનોટ બી ગિવન અ નેમ. જેમ 10 વર્ષ 20 વર્ષ પહેલાં એક રોગ અમને દેખાતું હતું પણ એનું નામ નહોતું, હવે આજે એનું નામ મળી ગયું છે. કેમ કે એટલા બધા લોકોએ એના પર કામ કર્યું, રિસર્ચ કર્યું કે હવે આ વસ્તુ હોય તો આને આ રોગ કહેવાય. સો perplexing cases are a part of your life at this stage of your career, particularly કે જેમ મેં કીધું રેફરલ સેન્ટર છે અમારું. અને ચેલેન્જિંગ કેસીસમાં એવું છે કે રેધર દેન કે નિદાન કરવું અઘરું છે, અમુક વખતે યુ ફીલ ફોર ધ પેશન્ટ અને ધોઝ આર ડિફિકલ્ટ કેસીસ. રેધર દેન કે આ મને નિદાન મળ્યું નહીં, પણ ઘણી વખતે મારે નિદાન મળ્યું બટ આઈ કાન્ટ ડુ એનીથિંગ ફોર ધીસ પેશન્ટ. આ દર્દીએ બધું વ્યવસ્થિત કર્યું, એને લક્ષણ આવ્યા, એ તરત જ ડૉક્ટર પાસે પહોંચ્યું, ડૉક્ટરે બધી તપાસો કરી લીધી, એને નિદાન મળી ગયું, પણ મારા પાસે એની સારવાર સારી નથી. સો ધોઝ આર ડિફિકલ્ટ કેસીસ. કે જેમ તમે મને પૂછી રહ્યા હતા કે શું કરવાથી ફેફસાના રોગો થાય, આ એવા દર્દીઓ છે કે જેમનો કોઈ વાંક જ નથી, પણ એ રોગોની સારવાર શોધાયેલી નથી. અને એ દર્દીઓને સાજા કરવા if not difficult, if not impossible, it's very challenging and difficult. And then you sort of feel for them. કેમ કે રાઈટ. એઝ અ ડૉક્ટર યુ એવર ફીલ હેલ્પલેસ કે યાર કાશ હું આ દર્દીને વધારે મદદ કરી શકતો હોત, કાશ આ દર્દીને હું વધારે હેલ્પ કરી શકતો હોત? So I think it varies from every individual to individual, and it is every doctor might have a different perspective. So when you are a doctor and you practice medicine, you are brought up in a way, તમારું મેડિકલ ટીચિંગ એવું છે કે વેર યુ ફીલ ફોર ધ પેશન્ટ યુઝ્યુઅલી. સો અમારું પહેલું ટાર્ગેટ અમારા મગજમાં આવે છે કે દર્દીને બચાવવાનું છે. એટલે ઘણી વખતે દર્દીની પરિસ્થિતિ બહુ ગંભીર હોય અને સગા મને આવીને પૂછે કે સાહેબ આમાં સારું થવાની શક્યતા ના હોય તો મારે મહેનત નથી કરવી. અને મારા માટે એ જવાબ આપવું કે સારું થવાની શક્યતા નથી અઘરું હોય, કેમ કે મારા માટે 10% શક્યતા બી શક્યતા છે. હવે એ આંકડામાં તમે એસેસ ના કરી શકો. 90% તો દર્દી જતો રહેવાનો છે, તો 90% સર્વાઈવલ નથી, તો અમે મહેનત કેમ કરીએ? પણ હું 10% જોઈ રહ્યો હોય, સામેવાળા એને કોમોડિટી તરીકે 90% નુકસાન જોઈ રહ્યો હોય. સો આવી વસ્તુઓમાં યુ એન્ડ અપ હેવિંગ ટુ બેલેન્સ. કેમ કે તમને ખબર છે કે સપોઝ તમારા કહેવા પર દર્દીના સગા આ કેસમાં લાંબુ ઉતરે છે અને તમારી લાગણી છે દર્દીને બચાવી, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર નોટ ગોડ. તો તમે 90% શક્યતા છે આ દર્દીને નહીં બચાવી શકો, તો એના સામે દર્દીના સગાની મહેનત, જે સેવા છે, વિચ ઇઝ માનસિક, શારીરિક અને આર્થિક નુકસાન થવાનું છે. તો તમારે તમારું ઇન્સ્ટિંક્ટ કર્બ કરવું પડે કે મારે તો ઈચ્છા છે આ 10% માટે બી લડવા માટે, પણ જે આ હું બેટલ, આ જંગ હું હારવાનો છું, તો આ ફેમિલીને આના લીધે કેટલું નુકસાન થઈ શકે. એન્ડ સમટાઈમ્સ ઇટ ઇઝ નોટ ઇઝી. કેમ કે અમુક વખતે અમે લોકોએ જોયું છે કે જ્યાં અમે દર્દીના સગાને જઈને કહીએ કે આમાં બચવાની શક્યતા બહુ ઓછી છે, અને દર્દીના સગા કહે કે સાહેબ મારે તો છેક સુધી લડવું છે, અને 10માંથી એક દર્દી બહાર આવી જાય. અચ્છા. અને પછી યુ આર લાઈક કે યુ કેનોટ પ્રિડિક્ટ. કેમ કે ધ મોર યુ લર્ન ધ મોર અનસર્ટન યુ બીકમ. કોન્ફિડન્ટ માણસ કયો છે કે જેને આવડતું નથી, થોડી ઓછી ખબર છે, ઓછી ખબર છે. કેમ કે જ્યારે તમે આટલું બધું જોઈ લીધું હોય તો તમને ખબર છે કે અહીંયા બી થઈ શકે, આમ બી થઈ શકે, ખોટું બી થઈ શકે, સારું બી થઈ શકે. સો અનસર્ટનિટી વધે. રાઈટ. સો ઇન સચ સિચ્યુએશન્સ ટુ બેલેન્સ દેટ ડિસિઝન કે where you do not cross the threshold, because a lot of times what happens is કે when the outcome is not good,
ધ પેશન્ટ્સ રિલેટિવ્સ ફીલ સમટાઈમ કે ભાઈ મને પહેલાં જણાવી દેવામાં આવ્યું હોત તો હવે એ વસ્તુ મને ખબર હોત તો મેં પહેલાં જણાવી દીધું હોત પણ અમુક વખતે જ્યાં સુધી દર્દી એક થ્રેશોલ્ડ ક્રોસ ના થાય અમે લોકો એવી સલાહ ના આપી શકીએ કે તમે ઘરે જતા રહો અથવા તમે સારવાર ના કરો અથવા તો કટ ડાઉન યોર લોસીસ નાઓ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ વિથડ્રો. એ થ્રેશોલ્ડ ક્રોસ કર્યા પછી જ અમને ખબર પડે અને મારો પ્રયાસ તો એ જ હોય કે એ થ્રેશોલ્ડ ક્રોસ જ ના થાય અને પછી એવું બી બનતું હોય કે 4 દિવસ દર્દી સાજો થયો અને 5મા દિવસ બગડ્યો. સો સમટાઈમ્સ થિંગ્સ આર અનપ્રિડિક્ટેબલ. સો એ થવાનું કારણ શું સર? ઘણીવાર એવું થાય કે દર્દી રિકવરીની સાયન્સ બતાવે છે અને કદાચ ડિસ્ચાર્જ સુધીની વાતો પણ મંડે થવા અને અચાનક દર્દીની તબિયત બગડી જાય એનું કારણ શું? સો ઇટ કુડ બી બોથ વેઝ કે ઘણી વખતે જે તમને જણાવવામાં આવી રહ્યું છે એવું એકચ્યુઅલી છે નહીં એન્ડ sometimes it is genuine in the sense I personally believe because I work in the ICU that કોઈ બી વસ્તુ મોટા ભાગે અચાનક નથી થતી. અચાનક ઇવેન્ટ્સ થાય છે કેમ કે આ દર્દીઓ સિરિયસ છે. કોઈ બી માણસ આઈસીયુમાં વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ ચાલતું હોય, એના ધબકારા અનિયમિત છે, એને ખેંચ આવેલી છે, તો આ દર્દીઓ નબળા છે. એ આઈસીયુમાં એટલે જ છે કેમ કે એ સિરિયસ છે અને સિરિયસ દર્દીઓમાં અનપ્રિડિક્ટેબલ ઇવેન્ટ્સ થવાની શક્યતા વધારે છે. પણ જ્યારે તમે આઈસીયુમાં એન્ટર થાઓ છો તો હું તમને આ વાત જાણ કરું છું કે 10% વસ્તુઓ એવી છે કે હું પ્રિડિક્ટ નહીં કરી શકું. અમુક વખતે દર્દી સારો થઈ રહ્યો છે અને એને એક અનપ્રિડિક્ટેબલ ઇવેન્ટ જે રૂટીનમાં ના થાય પણ કોક દિવસ થઈ શકે એ એને થઈ ગયું તો ત્યારે ડૉક્ટર આવીને તમને કહે કે આ દર્દી ગઈકાલ તો સારો હતો પણ આજે જાનનો જોખમ છે. ઘણી વખતે એવું બી જોવા મળે કે તમને દર્દી વોર્નિંગ સાઇન્સ આપી રહ્યો છે અને તમે એને પિકઅપ નથી કરી રહ્યા અને દેટ હેપન્સ કે જ્યાં સ્ટાફ ટ્રેન્ડ નથી, જુનિયર ડૉક્ટર્સ છે, સગવડો ઓછી છે અને એ વિથ એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ્સ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. સો ઘણી વખતે આ વસ્તુને મેડિકલ નેગ્લિજન્સ તરીકે બી વાત કરાય કે ભાઈ ડૉક્ટરે સારવાર સાચી ના આપી. જાણી જોઈને કોઈ ડૉક્ટર એવું ના કરે બટ જે વસ્તુ તમે જોઈ નથી તમે એને ઓળખતા નથી. હવે તમારા જીવનમાં તમે જોઈ જ ના હોય તો તમે એને કેવી રીતે ઓળખો? સો ઇટ ઇમ્પ્રૂવ્સ વિથ એક્સપિરિયન્સ એન્ડ ટાઈમ એન્ડ હાઉ યુ ઇમ્પ્રૂવ યોર એકેડેમિક નોલેજ. સો ઓકેઝનલી જ્યારે આવું બનતું હોય છે મોટા ભાગે એવું બંને જ વસ્તુ હોઈ શકે કે વોર્નિંગ સાઇન્સ ઇગ્નોર થયા અથવા તો બેઝિકલી અનપ્રિડિક્ટેબલ ઇવેન્ટ થઈ. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે રૂટીનમાં અમે લોકો દર્દીના સગાને આ વસ્તુઓ પહેલાં સમજાવતા હોઈએ છીએ કે આ વસ્તુ થવાની શક્યતા છે. બહુ ઓછું એવું બન્યું છે કે મેં ધાર્યું નહોતું અને દર્દી બગડી ગયો. મેં આજે સાંજે દર્દીના સગાને વાત કરી કે દર્દી કાલે સાજો થશે, અમે આઈસીયુથી રૂમમાં શિફ્ટ કરશું અને કાલે દર્દી ગુજરી ગયો. થાય છે પણ ઓછું થાય છે. બટ એ નંબર જે છે જેમ મેં કીધું ઓછું છે હવે આફ્ટર યર્સ ઓફ પ્રેક્ટિસ. પહેલાં તો એવું બી બનતું હોય જેમ મેં કીધું મને આવડતું જ ના હોય તો હું કોન્ફિડન્ટ વધારે હોઉં કે કશું નહીં થાય. હવે જેમ જેમ મને આવડવા લાગ્યું, શીખ્યો હું તો મને ખબર છે કે મારે કાલે સવારે જ આવીને કહેવાનું છે કે દર્દી ટ્રાન્સફર થશે. હું ગઈકાલ સાંજે નહીં જ કહું કે કાલે ટ્રાન્સફર થશે બિકોઝ થિંગ્સ કેન હેપન, ગો રોંગ ઇન ધ આઈસીયુ. સો ઓકેઝનલી દેટ હેપન્સ. સર લાસ્ટ ક્વેશ્ચન, અગર મારે આ એજ પર કોઈ કાળજી રાખવી હોય કે મને જેનાથી આગળ જઈને ન્યુમોનિયા કે બીજા કોઈ રેસ્પિરેટરી ડિસીઝ કે લંગ કેન્સર ન થાય અને થાય તો સિરિયસ ન થાય તો એની માટે મારે ફેફસાની શું કાળજી રાખવી, કેવી રીતે મારા ફેફસાને મજબૂત બનાવવા? સો ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ બેઝિકલી હેલ્ધી લાઈફસ્ટાઈલ. એમાં ધ મોર આ બહુ ક્લિશેડ વર્ડ છે કેમ કે બધા લોકો વાત કરે કે હેલ્થ ઇઝ વેલ્થ એન્ડ મેડિટેશન કરો ને યોગા કરો ને એક્સરસાઇઝ કરો. કહેવા માટે તો બહુ ક્લિશેડ વર્ડ છે પણ ઇટ ઇઝ અ ફેક્ટ કે તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવશો તો કોઈ બી રોગ થવાની શક્યતા ઓછી હોય છે. અને હેલ્ધી લાઈફસ્ટાઈલ્સ મીન ગો વિથ રૂટીન એક્સરસાઇઝ એન્ડ ડાયટરી પ્રિકોશન્સ જે તમારા હોય. ખાસ કરીને ઓબેસિટી રિલેટેડ પ્રોબ્લેમ્સ તમને ના થવા જોઈએ કેમ કે ઓબેસિટી તમારા શરીરને નહીં તમારા જીવનને બહુ ત્રાસ આપી શકે અને એ ફેફસાને બી ત્રાસ આપે. એટલે વેન આઈ સે હેલ્ધી લાઈફસ્ટાઇલ્સ આઈ મીન આઈડિયલ બોડી વેટ હોવું જોઈએ અને તમે એક્સરસાઇઝ કરતા હો. ઘણી વખતે એવા હોય કે લોકો પાતળા છે તો એમને એક્સરસાઇઝની જરૂર નથી. ખોટી વાત છે. એક્સરસાઇઝ is necessary for lean and thin individuals and overweight individuals and normal weight individuals. So exercise is across the board. હવે એવું બી બને છે and this is besides what you just asked me કે જ્યારે અમારે અંડરવેટ હોવાના લીધે બી રોગો
વધારે ત્રાસ આપી જાય. જે લોકોના દર્દીઓનું વજન ઓછું છે એ લોકોને બી રોગ વધારે ત્રાસ આપે છે. સો હેલ્ધી લાઇફસ્ટાઇલ હેલ્પ્સ બોથ વેઝ. આઈડિયલ બોડી વેટ એટ ધ સેમ ટાઈમ ફિઝિકલ એક્ટિવિટી. અને ફિઝિકલ એક્ટિવિટી કુડ બી પ્રપોર્શનેટ કે તમે કેટલી ઉંમરના છો, તમે કયા વ્યવસાયમાં છો, તમને કેટલું ટાઈમ મળે છે. બટ એટલીસ્ટ કશું જ ના કરી શકો તો મારા ફેફસાના દર્દીઓને તો હું કહું છું કે અડધાથી પોણો કલાક દરરોજે ચાલો, અઠવાડિયામાં 5 દિવસ ચાલશો તો દેટ ઓલ્સો હેલ્પ્સ. અને ખાસ કરીને આ દર્દીઓ માટે છે. અને એ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે માણસ સાજો હોય એક્સરસાઇઝ કરે, પણ માણસ માંદો થાય એટલે એક્સરસાઇઝ બંધ કરી દે. તો ધીસ પરસેપ્શન હેઝ ટુ બી ચેન્જ કે માંદા માણસને એક્સરસાઇઝની જરૂર નથી, માંદા માણસને વધારે બીમાર ન જરૂર છે, થવા માટે એક્સરસાઇઝની જરૂર છે. અથવા તો એ રોગને સાથે જીવવા માટે Right. એક્સરસાઇઝની વધારે જરૂરી છે. ધ સેકન્ડ bit is obviously those things which you can avoid, like vices. હવે તમે સિગરેટ, બીડી, દારૂની વાત કરો, તમે વેપની વાત કરો, તમે આજકાલ રિક્રિએશનલ ડ્રગ્સની વાત કરો, આજકાલ તો બહુ બધા ઓપ્શન્સ Right. છે, વીડ છે, યુ કેન ટોક અબાઉટ એનીથિંગ લાઈક દેટ. સો ઓબ્વિયસલી યુ આર ઇન્ડલ્જિંગ ઇન ઇટ. એન્ડ જનરલી આઈ એમ not a very strict kind of doctors. I also believe કે you should have fun. બટ જે મજાની વ્યાખ્યા છે દરેક માણસની જુદી છે. એક માણસની વ્યાખ્યા છે કે હું 2 મહિનામાં એક સિગરેટ પીવું તો આઈ એમ હેપી વિથ ઇટ, વાંધો નહીં. બટ હવે એક માણસની વ્યાખ્યા છે કે એક દિવસમાં 2 સિગરેટ તો ચાલે, તો એ ફન નથી. સો યુ શુડ નો યોર લિમિટેશન્સ. એન્ડ ફ્રેન્કલી સ્પીકિંગ એ એટલા માટે આઈ વુડ ટોલરેટ દેટ. આઈ ડોન્ટ એન્કરેજ દેટ. વાય આઈ વુડ ટોલરેટ દેટ ઇઝ કે એવી કોઈ ખાતરી નથી કે તમે સિગરેટ નહીં પીઓ તો તમને રોગ નહીં થાય. બટ ઇટ શુડ બી લાઈક ઓકેઝનલ, વન્સ ઇન અ વાઇલ. ઠીક છે, ફોર ધ હેક ઓફ ઇટ તમે એન્જોય કરી રહ્યા છો, પાર્ટીમાં છો ને એક સિગરેટ, દેટ ઇઝ ઓકે. સો પ્રેક્ટિસ, અવોઇડ વાઇસીસ. એન્ડ થર્ડ બિટ ઇઝ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આઈ ડોન્ટ થિંક કે આ વસ્તુઓ એવરીબડી સ્પીક્સ ઓફ, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે અર્લી ડાયગ્નોસિસ. જે તમે મને પૂછ્યું કે મને રોગ ના થાય એના માટે હું શું કરી શકું. હવે ઘણી વખતે રોગ તમારા કિસ્મતમાં લખ્યું છે, રોગ ના થાય એના માટે તમે કોઈ ખોટું કામ જ નથી કર્યું, પણ તમે ઘણી વખતે ડૉક્ટર પાસે મોડા પહોંચો છો, એ તમારો વાંક છે. ઘણી વખતે લક્ષણો ચાલી રહ્યા છે. જેમ દાખલા તરીકે ધ કોમનેસ્ટ પ્રોબ્લેમ વી આસ્ક ઇઝ કે, જેમ મેં કીધું કે દર્દીને અમે પૂછીએ કે તમે ચાલો છો ખરા દરરોજે, અથવા દાદરો ચડો છો ખરા, અને દર્દીઓ કહે છે અમે ચાલતા જ નથી. એના લીધે થાય છે શું કે તમે ડૉક્ટર પાસે મોડા પહોંચી રહ્યા છો. ઘણી વખતે પ્રોબ્લેમ એ છે કે દર્દી અમારા કેવા ઇન્ટેલિજન્ટ છે કે દાદરો ચડવા પર શ્વાસ ચડે છે તો અમારી સલાહ હોય છે દવા લો અને દાદરો ચડો. દર્દી શું કરે છે, મારે દાદરો ચડવાની જરૂર જ નથી. સો અવોઇડન્સ ઓફ ડે ટુ ડે એક્ટિવિટીઝ કે જેનાથી તમે કમ્ફર્ટેબલી જીવી શકો એ રોગનો સમાધાન નથી, એ રોગને વધારતો જાય. ડિનાયલ છે આ તો. અને છેવટે તમને ટોયલેટ બાથરૂમ જતા વખતે શ્વાસ ચડશે. તો મોટાભાગના લોકો અમને જ્યારે 20 ડગલે શ્વાસ છે ત્યારે મળવા આવે છે. એ 5 કિલોમીટર ચાલી ના શકે ત્યારે આવવું જોઈએ. કેમ કે આજે તમે સપોઝ જોગિંગ કરી રહ્યા છો અને તમને શ્વાસ ચડવા લાગ્યો તો એ પહેલો લક્ષણ છે. તમે જોગિંગની સ્પીડને ડિસ્ટન્સ ના ઘટાડો, તમને આસ્થમા હોઈ શકે. એ જોખમી રોગ નથી. ઘણા લોકો અમારા પાસે આવે છે કે સાહેબ હેલ્થ ચેકઅપ કરાવવા ગયો તો મને કોઈકે કીધું આસ્થમા છે. હું તો મેરેથોન દોડું છું, 42 કિલોમીટર દોડું છું, મને ક્યાંથી આસ્થમા હોય? તો મારી સલાહ એમને એવી હોય છે કે હવે તમે દવા લો અને મેરેથોનનું ટાઈમ જુઓ. તમારા જે ટાઈમિંગ છે એ ઇમ્પ્રૂવ થઈ જશે. તો એવું નથી કે રોગ એટલે છેલ્લો સમય, ખરાબ પરિસ્થિતિ. રોગ ઓછી માત્રામાં બી હોઈ શકે અને તમે એ સ્ટેજે એને પકડશો તો તમને લાભ વધારે થશે. જસ્ટ બિકોઝ તમે સહનશક્તિ વાપરીને જીવન ચલાવી રહ્યા છો, એ કોઈક જગ્યા તો સહનશક્તિની સીમા છે જ. એટલે તમે કોઈ પ્રવૃત્તિ બંધ કરી દો, તમે એન્જોય કરવાની બંધ કરી દો. જેમ કોમનેસ્ટ વસ્તુ છે કે તમને આસ્થમા છે એટલે ઠંડુ નહીં ખાવાનું, દહીં છાશ નહીં પીવાના, આઈસ્ક્રીમથી દૂર રહેવાનું, પીઝા અને બર્ગર્સ ના ખવાય, પેસ્ટ્રી ના ખવાય, નાના બાળકો તમને પીપરમિન્ટ નહીં આપવામાં આવે. આ મધર્સ કીપ ઓન ટેલિંગ અસ કે મારો બાળક આ વસ્તુ એટલી બધી ખાય છે, એને અસ્થમા છે, મેં એને ના પાડી છે. અને આઈ ટેલ ધેમ, તમે બાળકનું બાળપણ એનાથી ના લઈ શકો, તમે એની સારવાર કરી શકો. તો ફોકસ ઇઝ ઓન ટ્રીટમેન્ટ, એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ વિથ અર્લી ડાયગ્નોસિસ. સો અર્લી ડાયગ્નોસિસ with appropriate treatment goes a long way in ensuring a healthy lifestyle. Right. So one more question just comes to my mind.
એર પ્યોરિફાયરથી કોઈ ફાયદો ખરો? કારણ કે અત્યારે પોલ્યુટેડ સિટીઝમાં બધા એવું વિચારે છે કે હું હરેક રૂમમાં એર પ્યોરિફાયર રાખી દઉં, મારા હોલમાં એર પ્યોરિફાયર રાખી દઉં તો મારા ઘરની હવા ચોખ્ખી છે, મને કંઈ નહીં થાય. So it is something where the privileged can boast about it. Everybody can't afford an air purifier. I usually જ્યારે તમારા પાસે પૂરતી સગવડો છે એ લોકોનો પ્રશ્ન છે. બટ હા, ઘણી વખતે લોકો જે લોકોની ઘરમાં કોઈ માંદો માણસ છે, દર્દી છે, ફેફસાનો દર્દી છે, એ લોકો અમને આવીને કહે છે કે અમે એર પ્યુરિફાયર વસાવ્યું છે. There is no scientific data to confirm that using an air purifier in your home helps you in any way. Maybe the purifier is not of that સ્ટેચર ટુડે. આજથી 5 વર્ષ પછી એવા પ્યુરિફાયર્સ આવી બી જાય કદાચ. બીજી વસ્તુ કે તમે કદાચ એટલી ખરાબ વાતાવરણમાં આજે જીવી નથી રહ્યા કે એર પ્યુરિફાયરની જરૂર પડે. 10 વર્ષ પછી એનું ઇમ્પોર્ટન્સ વધી બી જશે. સો એઝ ઓફ ટુડે વી ડોન્ટ હેવ એની રિસર્ચ ઓર એની સાયન્સ કન્ફર્મિંગ કે ઘરમાં એર પ્યુરિફાયર વસાવવાથી ફેફસાના દર્દીઓને ફાયદો થાય છે અથવા તો ફેફસાના રોગો તમને નહીં થાય. બટ લાઈક આઈ સેડ, પોલ્યુશન વધી જાય તો આ સ્ટેટમેન્ટ ખોટો બી પડે. આઈ હોપ એવું ન થાય. ઓલરાઇટ સર, થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન, વેરી એનરિચિંગ. ઘણું બધું હું શીખ્યો આ કોન્વર્ઝેશનમાંથી અને લોકોને પણ ઘણી બધી વાતોની ખબર પડી હશે કે શું કાળજીઓ રાખવી, કેવી રીતે શ્વાસના રોગને, ફેફસાના રોગને કેવી રીતે જોવા, પોતાની હેલ્થનું કેવી રીતે ખ્યાલ રાખવું, સેલ્ફ અવેરનેસ કે રાઇટ ટાઈમ પર ડાયગ્નોસિસ થવું જરૂરી છે, રાઇટ ટાઈમ પર ડૉક્ટર સુધી પહોંચવું જરૂરી છે. આ બધી વસ્તુની કાળજી રાખવી અને જે રૂટીન ચેકઅપ છે, જે વેક્સિન્સ છે, આ બધી વાતો આઈ એમ શ્યોર લોકો ગ્રહણ કરશે અને ઇમ્પ્લિમેન્ટ કરશે. થેન્ક યુ સો મચ સર, રિયલી એપ્રિશિએટ. Thank you. Really enjoyed. થેન્ક યુ. Thank you.